આપણે બધા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, આ જગત એ સુખ અને દુઃખ ભોગવવાનું સાધન નથી. આ નંબર 1. નંબર 2, આ જગતમાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. અને નંબર 3, તમે જેને સુખ દુઃખ માનો છો એ તમારી વ્યક્તિગત માન્યતા છે, યુનિવર્સલ ટ્રુથ નથી. એ યુનિવર્સલ ટ્રુથ નથી. સમજાય છે? તમે જેને સુખ માનો છો એ દુનિયાની દ્રષ્ટિએ સુખ નથી, અને તમે જેને દુઃખ માનો છો એ દુનિયાની દ્રષ્ટિએ તમારી વ્યક્તિગત માન્યતા છે. આ જગતમાં રામ કૃષ્ણ મહાવીરે પણ પોતાના કર્મના હિસાબો પૂરા કરવા પડે, જેમ તમારે ને મારે કરવા પડે. એમાં ઓપ્શન નથી. પણ સુખ દુઃખ માનવું અવસ્થાને એ તમારી વ્યક્તિગત કલ્પના છે. એક જ અવસ્થાને એક વ્યક્તિ સુખ માને, બીજો દુઃખે માની શકે? એટલે સનાતન સત્ય નથી. કુદરતે આ દુનિયામાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ નથી મૂકી. ફક્ત તમે જે બીજ નાખ્યું છે એને ફળ આપવું એ કુદરતનું કામ છે. તમે થોરિયા વાવ્યા હોય તો થોરિયા જ આવે ને, અને આંબો વાવ્યો તો આંબો આવે. પણ જયારે આવે છે તારા માની આવું કેમ આવ્યું? પણ કુદરત કે છે મેં તો બીજનું શું આપ્યું છે? ફળ આપ્યું છે. સમજાય છે? મેં બીજનું ફળ આપ્યું છે. તમે જે બીજ વાવો એને જ હું ફળમાં રૂપાંતરિત કરું છું ને. હવે પછી ફળ આવે ત્યારે તમને પસંદ નથી પડતું, અમારી શું ભૂલ છે? તમે કહો છો કે કુદરતે મને દુઃખ આપ્યું, પણ દુઃખ છે જ ક્યાં? એ તો બીજનું. ખ્યાલ આવ્યો? આપણે સ્કૂલમાં ભણતા હોય અને આપણે એક્ઝામ આપીએ છીએ. હવે 100 માર્કનું પેપર છે, એમાં આપણે 25 માર્કનું આન્સર લખીએ છીએ સાચું, 75 માર્કનું લખતા નથી. તો ટીચર કેટલા આપે? 25 આપે. હા હા, બરાબર છે. હવે 25 આપે છે, ટીચરે માર્ક રિઝલ્ટ આપ્યું કે ફેલ કર્યો? ફેલ કર્યો. ટીચરે તમને ફેલ કર્યો એની મરજીથી કે રિઝલ્ટ આપ્યું? ફેલ કર્યો એ તમારો વ્યક્તિગત ઓપિનિયન છે. ટીચરે 100 માંથી 25 આપ્યા, 100 માંથી 50 આપ્યા, 100 માંથી 75 આપ્યા, અને 100 માંથી 90 આપ્યા. તમે લખ્યું એનું શું આપ્યું? પણ તમે તો કહો છો ટીચરે ફેલ કર્યો. ટીચર પાસ ફેલ નથી કરતા. ટીચર એક્ઝામ નું શું આપે છે? એમ કુદરત પણ શું આપે છે? તમારા કર્મનું એ ફળને સુખ દુઃખ તમે માનો છો, તમારી કલ્પના છે. કુદરત કોઈને સુખ દુઃખ આપતી નથી. હવે સમજાયું? એટલે આપણે આ દુનિયામાં સુખ અને દુઃખ ભોગવવા કે મેળવવા આવ્યા છે એ ભ્રાંતિ પેલા કાઢી નાખો. આપણે આપણા ક્રેડિટ એન્ડ ડેબિટ ના એકાઉન્ટ સેટલ કરવા આવ્યા છે, અને એ કમ્પલસરી છે. શું છે? હવે એ સેટલ કરતી વખતે તમે પાછા નવા હિસાબ ના બાંધો તો એકાઉન્ટ. પણ એ જે સંજોગ આવ્યો ગમતો, એમાં રાગ કરશો તો કેરી ફોરવર્ડ થશે, અને ના ગમતા સંજોગોમાં દ્વેષ કરશો તો કેરી ફોરવર્ડ થશે. એટલે તમારું એકાઉન્ટ પાછું કેરી ઓન થશે. ખ્યાલ આવી ગયો? તમારો જન્મ આ દુનિયામાં એકાઉન્ટને સેટલ કરવા માટે આવ્યો છે, થયો છે, અને કુદરત તમને બધા જ એકાઉન્ટ સેટલ કરવા માટેના સંજોગો અને શક્તિ આપે છે. પણ તમે સંજોગોને એક્સેપ્ટ નથી કરતા અને બ્લેમ અને ક્લેમ કરો છો, so that you continue your new accounts, carry on in a next birth. But once you accept it as it is, without complaint and question, your account is closed. સમજાય છે? ક્લોઝ કરવા માટે કોઈ સ્પેશિયલ જ્ઞાનની જરૂર નથી. Whatever the circumstances, you can accept it as it is without blame and claim, so your account is closed.
એમાં કોઈ સ્પેશિયલ એક્સરસાઇઝની જરૂર નથી. યુ એક્સેપ્ટ ધ સર્કમસ્ટાન્સીસ વિધાઉટ યોર ઓપિનિયન. ધેટ્સ ઇટ. જે વસ્તુ કમ્પલસરી છે એમાં ઓપિનિયનની જરૂરત ક્યાં છે? સારું અથવા ખરાબ જરૂર જ નથી. ઓપિનિયન ક્રિએટ ધ પઝલ. સમજાયું કે નહીં? ઓપિનિયન ક્રિએટ ધ પઝલ. સર્કમસ્ટાન્સીસ આર નોટ ક્રિએટ ધ પઝલ. ખ્યાલ આવ્યો? માણસને ખબર જ પડતી નથી. ઘણા માણસ એવા હોય વાંક વગર માર ખાય, પછી પેલો કે છે હું કોઈ દિવસ વાંક વગર માર ખાતો નથી, તમે મને વાંક બતાવો. શું કે છે? તો કે પેલા ભાઈએ અમને કીધું કે આને મારો એટલે મારી. તો કે તો બરાબર છે, વાંક હોવો જોઈએ એમ, બાકી એમને કોઈ ના મારતું. કે ખ્યાલ આવે? એટલે આવી ખોપડીઓ હોય બધી દુનિયામાં, પાર વગરની ખોપડીઓ હોય. ટૂંકમાં કુદરત આપણા જ એકાઉન્ટને સેટલ કરવા માટે સર્કમસ્ટાન્સીસ આપે છે અને શક્તિ પણ આપે છે. આપણે તો એને એક્સેપ્ટ કરવાનું છે વિધાઉટ ઓપિનિયન, વિધાઉટ બ્લેમ એન્ડ ક્લેમ. At that way you close your account of debit or credit. That is the only way. એમાં કોઈ સ્પેશિયલ એક્શનની જરૂર નથી. અનાદિકાળથી આપણને એ જ ખબર પડતી નથી કે આપણે જીવીએ છીએ શેના માટે. જીવીએ છીએ શેના માટે, જન્મીએ છીએ શેના માટે, મરીએ છીએ શેના માટે, એ ખબર જ નથી. આપણે જન્મ્યા એ જ આપણો હિસાબ, અને હિસાબ પૂરો કરવા માટે જીવી રહ્યા છે. જન્મ્યા અને હવે જીવી રહ્યા છે. મરવાનું કેમ? તો કે હિસાબ પૂરો થઈ ગયો. આજના એકાઉન્ટ હતા એ શું થઈ ગયા? ક્લોઝ થઈ ગયા. એટલે શ્વાસ શું થઈ ગયો? બંધ થઈ ગયો. હવે અંદર જે નવું ચિત્રામણ કર્યું છે એનાથી પાછી નવી લાઈફ મળશે. આજનો હિસાબ તો પૂરો થઈ ગયો. ના, આજનો હિસાબ પૂરા કરવા માટે તમારી પાસે ચોઈસ એક છે. ક્રેડિટ એન્ડ ડેબિટ ના જે એકાઉન્ટ લઈને આવ્યા છો એને સેટલ કરવાના સંજોગો કુદરત આપે છે. ખ્યાલ આવ્યો? હવે આપણે સેટલ એટલા માટે નથી કરી શકતા કારણ કે આપણી બુદ્ધિ એમ કે છે કે આ જે થયું એ બરાબર નથી થયું, એટલે એકાઉન્ટ ક્લોઝ નથી થતું. ખ્યાલ આવ્યો? પણ કુદરત કહે છે કે હું જે સંજોગો આપું છું એ એકાઉન્ટને ક્લોઝ કરવા માટે આપું છું, કારણ કે એવા જ બીજ છે, એનું આ ફળ છે. પણ આજે એને ખબર પડતી નથી કે મેં કેવા બીજ નાખ્યા છે. આજે તો ફળ જ દેખાય છે, બીજ દેખાતું. એટલે આ બધા પઝલ થાય છે. એટલે આ જીવન, આપણું કરંટ લાઈફ, not to achieve anything from this world as a material. કશું અચીવ કરવા માટે નથી, કારણ કે કશું લઈને જવાનું પણ નથી, એટલે અચીવ કરવાનો પ્રશ્ન આવતો નથી. આપણે આ લાઈફને કેટલું ઇઝીલી વિધાઉટ બ્લેમ એન્ડ ક્લેમ પાસ કરી શકીએ, that is our achievement, nothing else. 100 કરોડ કમાય તો મૂકીને જ જવાનું, લઈ જવાનું તો that is not your achievement, that is your suffering. જેને ઓછા હોય એને ઓછી ઉપાધિ હોય, ને વધારે હોય એને ક્યાં આવ્યો? વધારે હોય એટલે વધારે સુખી ના હોય. બોલતા નથી, દુખી જ હોય. રોજનું રોજનું ખાતો હોય ને ઊંઘ આવે ઝાડ નીચે. રોજનું લાઈને રોજનું ખાતો હોય ને, દેવું ના હોય અને ક્રેડિટ ના હોય, એને ઘસ બધા ઝાડ નીચે ઊંઘ આવે. અને જેની પાસે $1 મિલિયન પડ્યા હોય ને એર કન્ડિશન માં ઊંઘ ના આવે. બોલો, એ ગેરંટી
એવું છે. મની will give money and material. You give they give the necessity or facility, but the money and material never give the peace and real happiness. સાચી શાંતિ અને સાચું સુખ પૈસા આપી શકતા નથી. પણ પૈસાથી તમે સાધનો ખરીદી શકો છો અથવા તો સારી સગવડો મેળવી શકો છો, પણ પૈસાથી શાંતિ કે સાચું સુખ મેળવી શકતા. પૈસાથી બંગલો ખરીદો પણ હું ખરીદી શકાય નહીં. પૈસાથી તમે પ્રાઇવેટ જેટ ખરીદી શકો, ખ્યાલ આવ્યો ને, પણ પડવાની ગેરંટી નહીં એવું છે, બોલતા નથી. પૈસાથી તમે 5 સ્ટાર હોટલમાં જમી શકો, $1000 ડીશ, પણ પચવાની ગેરંટી, બોલતા નથી. ખ્યાલ આવી ગયો? પૈસાથી બધી ફેસિલિટી લઈ શકો, હેપીનેસ ને પીસ ના. Money is something, but money is not everything. Yes કે no? મુકેશ અંબાણીને ઘેર પાણીપુરી ના ભાવે, ભૈયાની ભાવે. કારણ કે ટેવાઈ ગયા હોય ને. ટેવનો પ્રશ્ન છે, ફૂડનો પ્રશ્ન નથી. અમારા ઘણા બધા અમેરિકાથી બધા બહેનો આવે ઇન્ડિયામાં, અહીંયા આવે ને ત્યારે હાઇજેનિક ની વાત કરે, ત્યાં ભૈયાનું પાણીપુરી ખાતા હોય, જો બોલતા નથી. ત્યાં કોઈ હાઇજેનિક ના બોલે. યસ કે નો? એ જ માટલું, એ જ ગંદા હાથ હોય, એ લઈ લઈને આપે ને. ટેસ્ટ બહુ સરસ છે. જેવા અમેરિકા કે હાઇજેનિક, મને ખબર નથી પડતી ક્યાં દેશ તેવો વેસ્ટ થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? અહીંયા આવે એટલે વાળ કપાવા જાય તો $5 ટીપ આપે. ખ્યાલ આવ્યો? ઇન્ડિયા રિક્ષા વાળો કે 50 ના 55, ₹5 વધારે કેમ આપવાના? ₹50 થાય છે. ના ના, એ તો ખિસ્સું કાપનારા હોય, એનો વાંધો નહીં. તો અહીંયા મશીન આવે છે ને, એટલે એ તો વાત સાચી છે. પણ આ તો ખાલી વાત કરું છે. આપણી જે સિચ્યુએશન ને આધારે જે આપણી પ્રકૃતિ કામ કરે છે ને, ફિઝિકલ એન્ડ મેન્ટલી, હું એની વાત કરું છું. ખ્યાલ આવ્યો? એવું છે. આજે કહેવાનો મતલબ એ જ કે છે કે ધરતીનો અને વાતાવરણનો એક પ્રભાવ હોય છે, અને એ વાતાવરણમાં જાઓ તો જ ખ્યાલ આવે. આજે અહીંયા ઘડી લેડીઝ અને જેન્ટ્સ બધા ફેશનેબલ કપડા પહેરે, ઇન્ડિયામાં ના પહેરે. કેમ ના પહેરે? એન્વાયરમેન્ટ. કોઈ તમને ના પડે છે? એવું તરત જ અહીંયા આપણે કહીએ કે અઠવાડિયું 10 દિવસ લાવો મંદિર જઈએ, ના આવે જવાય પછી જવાશે. ને ઇન્ડિયામાં તો કે અલી બહુ અમેરિકા થી આવી છું, જો મંદિર નથી થઈ ગયા છું, જ્યાં જઈએ કે છું, વાર કેટલી લાગે? 5 મિનિટ લાગે. પણ એ એન્વાયરમેન્ટ, એટલે દરેક વસ્તુના એન્વાયરમેન્ટની અસર હોય છે. એટલે સવારે પ્રશ્ન પૂછો છો ને કે ભાઈ અહીંયા આગળ આવું કેમ, તો વાતાવરણની તો અસર હોય જ બધે ઠેકાણે હોય. જાય છે એ તો હોય, બધાને ભોગવવું પડે વાતાવરણની અસર. હવે કે પ્રશ્ન પૂછો કઈ. સ્ટાર્ટિંગમાં ઘણી બધી વાતો કરી ને, હવે કે પ્રશ્ન પૂછો તમે. આટલા બધા પ્રશ્નો છે ને, તો પછી સમસરણ માર્ગની બિગિનિંગ થઈ ફ્રોમ નિગોદ. નિગોદ means quarry of unmatured soul, unconscious soul. Soul is unconscious in a body, but one sense.
બટ વિધાઉટ અવેરનેસ, એને નિગોદ કહેવાય. એમાંથી મેચ્યોર થઈને લોકમાં આવે. લોક એટલે યુનિવર્સ, ધીસ વોટ એવર વી રિયલાઇઝ ધ યુનિવર્સ. એ લોકમાં પણ વન સેન્સ હોય, પણ એ એક્ટિવ ફોર્મમાં હોય, ત્યાં ઇનએક્ટિવ ફોર્મમાં હોય. અહીંયા એક્ટિવ ફોર્મમાં હોય, લાગે ગુલાબનો છોડ, એક વન સેન્સ જ કહેવાય, પણ એક્ટિવ કહેવાય. એનું ટાઇટલ છે, ત્યાં ટાઇટલ. અહીંયા યુઝ કરે, ત્યાં કોઈ યુઝ ના કરે. પછી વન સેન્સ માંથી ટુ સેન્સ થાય. ડેવલપમેન્ટ ઓફ યોર સેન્સ. વન માંથી ટુ સેન્સ થાય, ટુ માંથી થ્રી સેન્સ, થ્રી માંથી ફોર થાય, અને ફોર માંથી ફાઈવ સેન્સ. ત્યાં સુધી એ એનિમલ કહેવાય, હ્યુમન ના કહેવાય. ફાઈવ સેન્સ પછી ફર્સ્ટ ટાઈમ હ્યુમનમાં આવે ત્યારે ફાઈવ સેન્સ પ્લસ ઇન્ટેલેક્ચ્યુઅલ મળે, અને ઇન્ટેલેક્ચ્યુઅલ મળે ત્યારથી એને યુઝ કરવાની ફ્રીડમ મળે. ત્યાં સુધી ફ્રીડમ 1 to 5 સેન્સમાં ફ્રીડમ નથી. અહીંયા મનુષ્યમાં આવ્યા પછી ફ્રીડમ મળે બુદ્ધિ વાપરવાની. સમજાયું? અને આ મનુષ્ય ભાવમાં આવ્યા પછી બુદ્ધિ વાપરે એ પ્રમાણે એની નેક્સ્ટ બર્થ થાય. પછી મનુષ્યમાંથી પશુમાં જઈ શકે, મનુષ્યમાંથી મનુષ્ય થાય, મનુષ્યમાંથી હેવ અને હેલનમાં પણ જઈ શકે, હેવન અને હેલમાં પણ જઈ શકે. અહીંથી જ અને પાછો જ આવે મનુષ્યમાં. કર્મ પતી જાય એટલે પાછો. કર્મ માત્ર મનુષ્ય ભાવમાં જ બંધાય છે, બીજે કોઈ જગ્યાએ કર્મ બંધાતા નથી. પણ કર્મ ભોગવવાનું. શું કરવાનું? આનો સ્ટોક પતી જાય એટલે પછી પાછો આવવાનું, પાછો નવો સ્ટોક લઈને પાછું ફરવા જવાનું. અને જો તમને કોઈ જ્ઞાની મળે and they explain the universal truth, યુનિવર્સલ ટ્રુથ એક્સપ્લેન કરે, તમે એને અન્ડરસ્ટેન્ડ કરો, તમે એને એપ્લાય કરો થ્રુ યોર વિઝન, and you destroy the old kind of ignorance from you, then you are not create the new cause for the next birth. So the cycle of reincarnation is closed forever, and your soul goes to the ultimate moksha, ultimate peace, ultimate happiness. Then after no reincarnation. That is the cycle from beginning to end. જ્ઞાની એક્સપિરિયન્સ વાળા જોઈએ, બુક્સ નોલેજ વાળા ના ચાલે. બુક્સ નોલેજ વાળા જ્ઞાનીને ટીચર કહેવાય. શું કહેવાય? જેમ આપણે સ્કૂલ અને કોલેજમાં ભણાવે છે, they all are teacher or professor. They teach as per the syllabus. The experienced person never used the books knowledge. Whatever they realize, they explain to the people of God, and which is own responsibility, because he explained his own experience. ટીચર એવું ના કહી શકે, ટીચર એમાં ચોપડીમાં લખ્યું છે, પતી ગયું. નો મોર રિસ્પોન્સિબિલિટી. યસ ઓર નો? અનુભવી એવું ના બોલી શકે કે ચોપડીમાં લખ્યું છે, કારણ કે એ અનુભવમાંથી બોલે છે, એટલે ઓલવેઝ દે આર રિસ્પોન્સિબલ. સમજાય છે? રામકૃષ્ણ મહાવીર ચોપડીમાંથી ના બોલે, પણ જે બોલે એના માટે રિસ્પોન્સિબલ હોય. ધર્મગુરુ રિસ્પોન્સિબલ નથી, કારણ કે ચોપડીમાં લખેલું બોલે છે. ખોટું છે તો એ ચોપડીનું છે, અને સાચું છે તો એ ચોપડીનું છે. તો ખાલી એક્સપ્લેન જ કરે છે, એમનો પોતાનો એક્સપિરિયન્સ નથી. અને કુદરતી રીતે અનુભવી પુરુષ ન હોય અને કોઈ પણ નોલેજ આપે, એ તમને પાપ પુણ્યમાં લઈ જાય, અનુભવમાં ના લઈ જાય. કારણ કે આપના અંદર નથી અનુભવ, પછી તમને કેવી રીતે થાય? કુવામાં હોય તો અવાડામાં આવે ને.
એની પાસે નોલેજ છે, તમારી પાસે નોલેજ પ્રાપ્ત થયું, એ પાપ પુણ્યની વાત, તમે પાપ પુણ્યની વાત કરશો, સેપરેશનની વાત નહીં આવે. સેપરેશનમાં પાપ પુણ્ય શબ્દ આવે નહીં. સેપરેશનમાં આવે રિયલાઇઝેશન, અનુભવ. રિલેટિવ એન્ડ રિયલ નું સેપરેશન. રિલેટિવ એટલે ટેમ્પરરી, રિયલ એટલે પરમેનન્ટ. પૂછો હવે. Anyone have any question? Please ask. હું બાવો અને મંગળદાસ. આની શરૂઆત ક્યારે થઈ એની વાત કરું, એટલે પછી તમને આન્સર મળશે. In India, at a time of winter, maybe in January, one of the persons, they knock the door at night 12 o'clock. But the time is like a winter, so everyone they sleep very early. Weather is cold. Too cold. Midnight. Midnight. Somebody they knock the door. એટલે they ask the question, who is you are? પેલા કીધું હું છું. શું કીધું? હું છું. પેલો કે પણ હું એટલે કોણ? તો કે બાવો છું. પછી કે બાવો છો છે, બાવાય ઘણા છે, પણ કયો બાવો? તો કે મંગળદાસ. ખ્યાલ આવ્યો? So there are three categories in a one person. હું એટલે પ્યોર સોલ, બાવો એટલે બિલીફ, યોર રિલેટિવ સ્ટેટસ, અને મંગળદાસ is your physical body. Bhavo is your belief and Mangaldas is your physical body. Now you understand? So soul, live ego and body. આવી રીતે ત્રણ વસ્તુ છે. એમાં પુરુષાર્થ ખાલી લાઈવ ઈગો જ કરી શકે, બોડી એ ના કરી શકે અને સોલ પણ ના કરી શકે. Soul is always catalyst and body is controlled and governed by law of, it is create, operate and destroy by law of. પૂછો ને કઈ? રિસર્ચમાં કામ કરું છું તો પૂછો કઈ. મારી વાતો સાંભળનારા ઈસરો અને નાસાના સાયન્ટિસ્ટો છે. Just for your information, so that I never talk about what is your religion. That is not my subject. Also the scientists have no subject of religion. Am I right? કોઈ પણ સાયન્ટિસ્ટ નો શબ્દ ધર્મ નથી હોતો. They talk about the universal truth and universal law. Same thing, I also talk only the universal truth and universal law. Whatever your individual belief is not my subject. પૂછો જુનાગઢના વાસી. પૂછો તો કઈક વાત નીકળે, એ નહીં નીકળે. પાણી નીચે ફાવે છે બેસતા? ના તકલીફ દુખે નહીં બસ એટલા માટે. હા નહીં તો પછી ઉપર બેસી જતો એટલા માટે. અમુક વાર શું પછી અમુક વાર પછી હાડકા કામ ના કરે ને દુખે. તમે કહ્યું ને ગૌતમ બુદ્ધ મહાવીર સ્વામી, રાઈટ? હા બોલો. મહાવીર સ્વામી એટલે જંગલમાં ગયા હતા ને, કઈક ઓલા કઈક પાણ આવ્યો, કાનમાં કઈક ઓલા ખુમાયેલું બરું બરું કો ખીલા કો જે કો ત્યાં પછી પૂછવું છે શું?
તો એ જે બીનાજી એ બની કઈ સાલમાં કેટલા ટાઈમ પહેલા વસ્તુ બની એટલે મારી સ્વામી ક્યારે હતા એમ? એટલે તમારે ટાઈમ જાણવો છે. Before 2600 years ago, 100 years. 2600 years ago, Lord Mahavir is in the same planets. Also, the approximate 5,500 years ago, Lord Krishna is in the same planets. And also, around 12,500 plus years before, Lord Rama is in the same planet. So drama, same time is Harishchandra. Ajay Harishchandra. Taramati. હરિશ્ચંદ્ર તારામતી તો પછી થાય. Same time. Ramchandra. પછી થાય. એ તો રાજા હતા એ વખતના નહીં. એમની સમાધિ ત્યાં છે રાજસ્થાન. Oh, Rajasthan. Ajmer. Near the around the Alwar. સમાધિ છે એમની ત્યાં બધું બનાવેલું છે ઓફિશિયલ હિસ્ટોરિકલ પ્લેસ છે. Right. લોકો દર્શન કરવા બાધા માટે જાય છે. બોલો પાછળ મહિલા મંડળે કે પૂછવાનું છે? બોલ ને. આને બંધ કરી નાખો સંભળાશે ને આ લોકો નહીં સંભળાય બંધ કરી દો. સ્વિચ હશે બસ હવે સંભળાશે કારણ કે આ લોકો કોઈને સંભળાશે નહીં એટલે આ લોકોને મારું સંભળાશે એમનું નહીં સંભળાય. યસ પ્લીઝ. ધ્યાનના ચાર મેઇન ચાર એન્ડ પાંચમું આપણે શુક્લ ધ્યાન રાઈટ ના ચારમાં આવી જાય. ચારમાં જ આવી જાય. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. તો કયા ધ્યાનના આધારે કઈ ગતિ થાય અને એમ કે ને કે આપણે જ્યારે માણસ મરે ત્યારે 48 અવર આપણે બધું રિહર્સલ થાય રાઈટ પછી એની ગતિ નક્કી થાય. તો વિચ ઇઝ ટ્રુથ લાઈક આપણું ધ્યાન ભગવાનમાં હોય તો આપણે દેવગતિ થાય કે આપણે જે આખી જિંદગીમાં જે પ્રોસેસ થઈ હોય એના આધારે આપણી ગતિ થાય? આપણે કંપની હોય કંપની ધારો કે આ તમારી મોટેલ છે એનો 31 ડિસેમ્બર એન્ડિંગ યર. હવે તમારા એકાઉન્ટમાં તમે લખો કે પ્રોફિટ એઝ ઓન 31 ડિસેમ્બર કરેક્ટ. તો એ 31 ડિસેમ્બર નો પ્રોફિટ છે કે આખા વર્ષનો છે? સેમ થિંગ. લાઈફમાં 31 જો એન્ડ આવ્યો આપણો એ આખા લાઈફનું બેલેન્સ શીટ છે, નોટ અ વન ડે ટ્રાન્ઝેક્શન. ખ્યાલ આવ્યો? આખા લાઈફનો એબ્સ્ટ્રેક્ટ ત્યાં ડિસાઇડ થાય, પ્લસ એન્ડ માઇનસ, પ્લસ એન્ડ માઇનસ. Reel of your new life is prepared at the time you are expired. Your reel of your next life is prepared, and then after when the start of your birth, the reel play has for the karma, and the circumstances, bodies, and power is supplied by law of nature. બોડી તે આપે, સંજોગો તે આપે અને શક્તિ પણ તે જ આપે. ઓનલી ફોર સફરિંગ, નોટ ટુ કેરી ઓન એનીથિંગ ફ્રોમ ધીસ વર્લ્ડ. આ દુનિયામાંથી કશું લઈ જવા માટે આપે નહીં, ખાલી ભોગવવા પડે. તો પછી
છેલ્લે એમ કે ને કે તમે ભગવાનનું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો, તો એ તો કઈ મીનિંગલેસ કહેવાય ને બેઝિકલી. It is in a good sense. It is not science, but good sense. તમને ખબર છે ને મુનિરની વાર્તા છે કે ગૌતમ સ્વામી ત્યાંથી ઓલા ધ્યાન કરતા હોય, મુનિર પાસેથી નીકળે છે, પછી ભગવાનને પૂછે છે કે એ લોકો એક મુનિ બહુ હાર્ડ તપ કરે છે તો એને કઈ ગતિ મળશે, તો ભગવાન એમ કે છે કે અત્યારે એનો મોત થાય તો એને 7મી નરક થાય, પછી 5 મિનિટ પછી વળી પાછું ફરી જાય છે, 5 મિનિટ વળી પછી કે છે કે એને દેવગતિ થાય, પછી કે અત્યારે એને કેવળ જ્ઞાન થઈ ગયું, એ મોક્ષે ગયા. તો what is the difference? એવું છે, એમનો મોક્ષ તો નક્કી હતો, પણ એમની જે પરિણતિ હતી એ પરિણતિ ભાવમાં કન્વર્ટ થાય તો ગતિ થાય. પરિણતિથી ભાવ કર્મ ના બંધાય, પણ પરિણતિ ભાવમાં કન્વર્ટ થાય તો કર્મ બંધાય. આ તો પરિણતિ ડિસ્ચાર્જ હતી, પણ એ ડિસ્ચાર્જ ચાર્જ થાય તો ગતિ થાય. એક્ઝામ્પલ, પણ એમનો મોક્ષ તો નક્કી જ હતો. આ તો એક વ્યક્તિ માટે સમજાવ્યું કે અત્યારે મરે તો શું થઈ શકે, એટલે મરવાનું નહીં, આ મરે એ વખતે જો આ ભાવમાં કન્વર્ટ થાય તો આ ગતિ થાય. ક્રિયાથી તો ગતિ થતી જ નથી ને. તો it doesn't matter કે તમે ગમે એવું થિંકિંગ કરો, રાઈટ, પણ તમે જ્યાં સુધી તમારી સિગ્નેચર ન હોય ત્યાં સુધી ના થાય ને. ખ્યાલ આવ્યો? ચેક બી તમારો, એકાઉન્ટ બી તમારું, એમાઉન્ટ બી તમારી, પણ સિગ્નેચર ના હોય ત્યાં, સિગ્નેચર ના હોય તોય પૈસા ના મળે, અને બેલેન્સ ના હોય તોય ના મળે. તમારી સિગ્નેચર તો તમે જાગૃતિમાં હો તો તમે કરો છો સિગ્નેચર કે નથી સિગ્નેચર કરતા. એટલે પરિણતિ, સામાન્ય માણસને પરિણતિ એટલે જ ભાવ ના હોય. હા, આપણે સહી થઈ ગઈ કહેવાય. એટલે સહી થયેલી જ છે ને. યસ, કારણ કે પરિણતિમાં આવે સિગ્નેચર નો મતલબ, સિગ્નેચર નો મતલબ યોર ઇન્ટેન્શન, એ સિગ્નેચર થઈ ગઈ, નોટ યોર એક્શન. So behind action, what is your intention is your signature. મેં કોઈને લાખ રૂપિયા દાન આપ્યું છે, પણ મનમાં એમ થાય કે આપવા જેવું નતું, આ તો આ બધા ફોર્સ કર્યો ને એટલે મારે આપવું પડ્યું, પણ માય ઇન્ટેન્શન ઇઝ નોટ ટુ ગીવ, so that is my cause. અને આપ્યું એ રિઝલ્ટ. ઇન્ટેન્શન ક્રિએટ ધ કોઝ, એક્શન નોટ ક્રિએટ ધ કોઝ. એટલે આ મુનિની વાત કરીએ તો એમાં પરિણતિ ભાવમાં પરિણમતી નથી, એ બે વચ્ચેનું ડિસ્ટન્સ શું ને એ ભેદ શું છે એના બે વચ્ચે? સેપરેશન રહે તો ભાવમાં કન્વર્ટ ના થાય, એટલે ત્યાં અને સેપરેશન ના રહે તો ભાવમાં કન્વર્ટ થાય. એટલે એમને તો સેપરેશન હશે જ, કારણ કે મોક્ષની ગતિ ઓફકોર્સ, કેટલું લાસ્ટ વર્ષ હતું એમનો, તો લાસ્ટ વર્ષ હોય એટલે નક્કી જ હોય. તમને એમને શું કહેવા, એ ભગવાન શું કહેવા માંગતા હતા, ને દુનિયાના લોકોએ, દુનિયાના ધર્મગુરુએ શું ઇન્ટરપ્રિટ કર્યું, એ બંને ઇન્ટરપ્રિટ સાયન્ટિફિક ના કર્યું, થિયોરિટિકલ કર્યું. ભગવાનનું કહેવાનો મતલબ એવો હતો કે અત્યારે જે એની આંતરિક પરિણામ વાળી દશા, કઈ પુરુષાર્થ વાળી નહીં. સમજાય છે? હું એક્ઝામ્પલ આપું, તમને ખ્યાલ આવે. જેમ રામની સીતા ઉપાડી ગયા, પછી રામને ખબર પડી કે સીતાજી અહીંયા છે, પછી રામને સમજાવવા માટે દૂત મોકલે છે, પછી ના સમજે એટલે યુદ્ધ ડિસાઈડ કરે છે. હવે વિચાર કરો કે યુદ્ધ કરતી વખતે દશા કેવી હશે એમની, ખ્યાલ આવ્યો? પણ એ ડિસ્ચાર્જ વાળો ભાગ છે, એ જો ચાર્જ થઈ જાય તો નરગતિએ જાય, પણ એ ભળ્યા. એટલે એમને કીધું કે આ સ્થિતિમાં જો એટેચ થઈ જાય ડિસ્ચાર્જ વાળા ઇન્ટેન્શનમાં, તો ડિસ્ચાર્જ વાળો ઇન્ટેન્શન કે મારે રાવણને મારવું છે, એ ઇન્ટેન્શન ખરો પણ ડિસ્ચાર્જ, એ લાઈવ વાળો ભાગ ભળી જાય તો ચાર્જ થાય, પણ એ લાઈવ વાળો ભાગ હોય છેલ્લા ભરતમાં ના હોય. પણ આ તો ભળી જાય તો શું થાય એ ભગવાને કીધું. એમને તો થવાનું જ નથી, પણ સામાન્ય વ્યક્તિને સમજાવવા માટે કીધું કે તમારા એક્શન આવા હોય, પણ વેન યુ ડિટેચ you are not create the cause. That is example. એક્ઝામ્પલ આ હતું કે ગમે તેવા સંજોગો તમારા હોય, પણ તમે ડિટેચ રહો તો કર્મ નહીં બંધાય. આ કહેવાનો મેસેજ હતો. એની જગ્યાએ લોકો એવો મેસેજ આપ્યો કે આ સ્થિતિમાં એને કર્મ બંધાય તો નરક ગતિ જાય,
આ સ્થિતિમાં દેવલોકમાં જાય. એવું કહેવા નતા માંગતા. બંધાય ક્યારે? એટેચ થાય. એટલે તો મેં કીધું કે લાખો લોકોની હિંસા કરીને રામે મોક્ષે ગયા ને કરોડોની હિંસા કરીને અર્જુને મોક્ષે ગયો સેમ બર્થમાં. Because action is not, you are not responsible for the action. If you are detached, you are not responsible. But you are attached with the circumstances, then you are responsible. એટલે આ સમજવાનું છે. સમજાયું? પણ આપણે કોઈ અટેચ થઈ ગયા, રાઈટ, પણ આપણો ઇન્ટેન્શન ન હોય, કદાચ મેં કઈ એવું કોઈને કિલ કરી નાખ્યું કે આપણા હાલતા હોય કે જીવડા મરી ગયા, રાઈટ, મારો ઇન્ટેન્શન તો નથી, મેં સહી તો નથી, મારો તો સવારમાં આપણે પેલા પ્રાર્થના બોલી કે પ્રાપ્ત મન વચન ક્યાંથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હોય, રાઈટ, પણ તોય થયું તો પછી એમાં કર્મ ચાટ થાય કે ના થાય? કહું, તમે શરીરના માલિક હોય તો થાય. એ તો આપણે નિશ્ચયથી તો છે જ નહીં, નિશ્ચયથી તો આપણે છે જ નહીં, રાઈટ. નિશ્ચયથી છે કે નહીં અગત્ય નથી. નિશ્ચયની જાગૃતિ છે કે નહીં એ પ્રશ્ન છે. ઇટ ઇઝ નોટ સબ્જેક્ટ ઓફ યોર નોલેજ. તમને ઘેર કેટલું આવડે છે ને એ અગત્ય નથી. પરીક્ષામાં લખો એના માર્ક મળે છે. ના સમજાવ્યું? am I right? કુદરત તમે સંજોગમાં શેનો ઉપયોગ કરો છો એના માર્ક આપે છે. કુદરત તમારી પાસે કેટલું નોલેજ સ્ટોકમાં છે એના માર્ક નથી આપતા. હાઉ મચ યુ હેવ નોલેજ, ઇટ ઇઝ નોટ યોર ક્રેડિટ. પણ તમે સર્કમસ્ટન્સમાં કેટલું એપ્લાય કર્યું એનું રિઝલ્ટ આપશે. બરાબર કે નહીં? ડ્રાઇવિંગ શીખવાડવા વાળાનો પણ એક્સિડન્ટ થાય, બોલતા નથી. યસ કે નો? થાય કે નહીં? એવું પણ કે આ તો બધાને ડ્રાઇવિંગ શીખવાડે પણ છે શું? પણ એ માણસ જ છે, એની ભૂલ ના થાય. એવું છે. એટલે જ્ઞાન હોવું એ જુદી વસ્તુ છે અને જ્ઞાનમાં હોવું ઇટ ઇઝ અ સબ્જેક્ટ ઓફ યોર અવેરનેસ. અને જ્ઞાન હોવું ઇટ ઇઝ અ સબ્જેક્ટ ઓફ યોર નોલેજ ઓર અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ છે પણ અવેરનેસ નથી તો શું કામનું? યસ કે નો? ઘરમાં સૂત્ર લખ્યું છે અહીંયા કરી, સત્યમેવ જયતે. શું લખ્યું છે? અને બધાને એનો મિનિંગ ખબર. અને અહીંયા બેઠા બેઠા લોકો આસાનીથી જુઠ્ઠું બોલતા નથી. હવે વાક્યની ભૂલ છે? બોલો. નથી. તમને મિનિંગ એ ખબર છે પણ એપ્લિકેશન એ શું કરે? જ્ઞાન તો સાચું છે. તમે કયા જ્ઞાનનો ઉપયોગ કરો છો ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એ પ્રેક્ટિકલ. બાકી બધું થિયોરિટિકલ. થિયોરિટિકલ નું રિઝલ્ટ મળે નહીં, પ્રેક્ટિકલ નું જ મળે. આ બેનો બધી રેસીપી ગોખી નાખીમાં કોઈ ફાયદો નહીં. જે રેસીપી નો અમલ કરે એનો જ લાભ મળે. બોલતા નથી. યસ કે નો? આખી ચોપડી વાંચી નાખી પેલી દલાલ ની, પણ બનાવવાની મતલબ બનાવે તો ખબર પડે. તરલા દલાલ ની આખી ચોપડી ગોખી નાખવાની, બનાવવાનું નહીં તો પછી મતલબ શું? દરેક વસ્તુ પ્રેક્ટિકલમાં આવે તો જ વેલ્યુ છે, નહીં તો વેલ્યુ. કોન્સ્ટન્ટ અવેરનેસ તો પછી રાખવા માટે શું પુરુષાર્થ કરવો જોઈએ? એપ્લિકેશન. ઓલ ધ ટાઈમ રિયલાઇઝેશન ક્યાં? કરવું, એપ્લિકેશન ફોરગેટ ઇટ. ભૂલી ગયા કશું વાંધો નહીં. સ્ટાર્ટ. તમને ખબર પડી કે હું 1 કલાક ભૂલી ગઈ, નાવ યુ સ્ટાર્ટ. 2 કલાક ભૂલી ગઈ, નાવ યુ સ્ટાર્ટ. ડોન્ટ ગો બેક. અને એ પછી જે કર્મ જ્યારે એ અજ્ઞાન અવસ્થામાં જે કર્મ થયા એ તો ચાર્જ થયા ને, થાય ને, ભાવ હતો એ તો બટ નેચરલ થાય ને. પણ પ્રશ્ન એમાં એ નથી. તમારા ભાવ થઈ ગયા, કર્મ બંધ થઈ ગયું, એનું ફળ પણ આવશે. એ અગત્યનું નથી. એના આધ્યાત્મ એ અગત્યનું છે. તમે સાયન્સનો ઉપયોગ કરીને કેટલું અજ્ઞાન નાશ કર્યું, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ જ તમારો પ્રોગ્રેસ છે. કર્મ એ પ્રોગ્રેસ નથી, એ તમારી અજ્ઞાનતાનું રિઝલ્ટ છે. પાપ અને પુણ્ય બે અજ્ઞાનતાનું જ ફળ છે. પુણ્ય પણ અજ્ઞાનતાનું ફળ, પાપ પણ અજ્ઞાનતાનું ફળ છે. એટલે એ એચિવમેન્ટ નથી.
અજ્ઞાન કેટલું નાશ કર્યો, જેનાથી પાપ પુણ્ય બને છે એ અજ્ઞાનનો કેટલો નાશ કર્યો, એ તમારું આધ્યાત્મિક ડેવલપમેન્ટ છે. એટલે એ ડેવલપમેન્ટમાં એવું નહીં રાખવાનું કે ભાઈ મને આજે ખબર પડી એટલે 100% રિઝલ્ટ આવી જાય એવું જરૂરી નથી. પણ મહત્વની વસ્તુ એ છે, ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે આધ્યાત્મનું ડેવલપમેન્ટ અગર આખી લાઈફમાં તમે 5% પણ એપ્લિકેશન કર્યું હશે તો 5% એપ્લિકેશન એન્ડ મેચ્યોરિટી is carry on birth to birth, never destroy or minus. કારણ કે તમે યુનિવર્સલ ટ્રુથને એપ્લાય કર્યું છે અને યુનિવર્સલ ટ્રુથ એવરી ટાઈમ સેમ હોય એટલે બીજી વખત તમારે એ 5% પાસ થયા એની એક્ઝામ આપવાની જરૂર એ ઓટોમેટિક જ વર્તે. ઓફકોર્સ રે, ધીસ ઇઝ યોર ક્રેડિટ, ધીસ ઇઝ યોર બેલેન્સ. એટલે જ મેં કીધું કે યુનિવર્સલ ટ્રુથમાં પાસ કરેલી એક્ઝામ જ કેરી ઓન થાય. આ રિલેટિવ જગતમાં પાસ કરેલી એક્ઝામની કોઈ વેલ્યુ, આ વખતે ડોક્ટર હોય, ગોલ્ડ મેડાલિસ્ટ હોય, 40 વર્ષની પ્રેક્ટિસ કરી હોય અને પછી 10 વર્ષ પછી મરી જાય, પાછો જન્મ થાય, પાછો બાળ મંદિરમાં, એ જ્ઞાન કામ લાગે નહીં. કારણ કે બાકીના બધા જ્ઞાન ટેમ્પરરી છે. આ બર્થમાં બદલાય અને આવતા અવતારમાં તો બદલાય જ. આમાંનું કશું ના હોય. આજથી 100 વર્ષ પહેલા આ સિસ્ટમ નથી ના, આજથી 100 વર્ષ પછી આ સિસ્ટમ, પછી આ જ્ઞાનને શું કરવાનું શું? જયારે યુનિવર્સલ ટ્રુથ ક્યારે બદલાતું, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ કહેવામાં આવશે. ભૌતિક ડેવલપમેન્ટ ને ડેવલપમેન્ટ નથી કહેવામાં આવતું અનલેસ કરંટ લાઈફમાં એ કેરી ઓન ના થાય. સમજાયું કે નહીં? બુદ્ધિને અહંકારને જળના ભાવમાં કેમ કર્યા છે? બુદ્ધિને અહંકાર ને જળના ભાવમાં કીધા છે એવું નહીં. બુદ્ધિ ને અહંકાર બંનેમાંથી કશું ખોટું નથી, પણ બુદ્ધિ ને અહંકાર કેવા છે એના ઉપર આધાર છે. અહંકાર પ્રકૃતિના પક્ષનો છે અને બુદ્ધિ છે તો એ આના માટે કામ કરશે. અહંકાર આત્માના પક્ષનું છે અને બુદ્ધિ છે તો એ આત્માના પક્ષે કામ કરશે. અહંકાર એટલે હુ આઈ એમ, તો પછી મહેનત શેના માટે કરશે? તમે સિમ્પલ દાખલો આપો, એક ફિઝિકલ દાખલો આપણે તો ખબર પડશે. તમે એમ કહો છો કે હું મારા મા બાપના ઘેર રહું છું કારણ કે હું દીકરી છું, તો હવે તમે કોના ફેવર માટે કામ કરશો? બરાબર છે. બટ વેન યુ મેરી યુ આર વાઇફ ઓફ સમવન, હવે કોના માટે કરશો? That's it. So who is you are? That is important thing. તમે બોડી છો એ બિલીફ છે અહંકારને, તો કામ તેના માટે કરશો? બોડી માટે. તમારો અહંકાર કહેશે હું આત્મા છું, તો બુદ્ધિ શેના માટે કામ કરશે? તમે છો એના માટે કરે કે ના હોય એના માટે કરે? એટલે બુદ્ધિ અને અહંકાર એ ડિપેન્ડ, એની પાછળ એની બિલીફ શું છે એ પ્રમાણે બિહેવિયર છે. અહીંયા તમારી બિલીફ છે કે હું ડોટર છું તો તમારી બિહેવિયર એવું છે. અહીંયા તમને લાગ્યું છે હું વાઇફ છું તો બિહેવિયર, એટલે બિલીફ પ્રમાણે. અને બિલીફ નો મતલબ ઈગો, હુ આઈ એમ. ખ્યાલ આવી ગયો? બસ. એટલે બિલીફ પ્રમાણે બિહેવિયર છે અને બિહેવિયર એટલે તમારી બુદ્ધિ પછી એ પ્રમાણે કામ કરશે. એટલે બુદ્ધિ બે પ્રકારની, સમ્યક અને મિથ્યા. સમ્યક એટલે આત્માલક્ષી, મિથ્યા એટલે પ્રકૃતિલક્ષી. એ તો અહંકાર પણ બે પ્રકારના, સમ્યક અને મિથ્યા. મિથ્યા અહંકાર પ્રકૃતિના પક્ષનું, સમ્યક અહંકાર આત્માના પક્ષ. હું આત્મા છું એ સમ્યક અહંકાર છે, હું ચંદુલાલ છું એ મિથ્યા અહંકાર છે. એટલે બંને વસ્તુ છે, પણ એ બંને પાસે શું છે વિઝનમાં એવું એનું ઉપયોગ થાય. એટલે જ્યાં સુધી જાગૃતિમાં કોન્સ્ટન્ટ નથી રહેવાતું ત્યાં સુધી અહંકાર તો મિથ્યા જ છે ને, કારણ કે ઇટ કમ્સ એન્ડ ગોઝ જાગૃતિ. હા, એટલે સમજાવ. તમને સમજણમાં આવી ગયું છે કે હું કોણ છું, પણ એપ્લિકેશનમાં નથી. એની પાછળનું કારણ છે જ્ઞાન નો ઉપયોગ ત્યારે થાય વેલ્યુ, ઇન્ટરેસ્ટ, એપ્લિકેશન
એક્સપિરિયન્સ. રિપીટ કરું છું, જ્ઞાનનો ઉપયોગ ક્યારે થાય? વેલ્યુ, ઇન્ટરેસ્ટ, એપ્લિકેશન એન્ડ એક્સપિરિયન્સ. તમે જે જ્ઞાન જાણો છો એની વેલ્યુ હશે એટ ધેટ ટાઈમ, તો એપ્લિકેશન થશે, તો એક્સપિરિયન્સ થશે. પણ તમારી પાસે જ્ઞાન છે પણ વેલ્યુ નથી, તો એપ્લિકેશન થશે? ઈચ્છાથી નથી ને વિજ્ઞાન, એ મારી વાત right? એ ભાવ જે રેવાય છે ના ના, ઈચ્છા નથી કરતા. એ નથી સબ્જેક્ટ અત્યારે. કોઈ પણ સંજોગ આવ્યો, એ સંજોગમાં મારી વેલ્યુ આત્માની છે કે પ્રકૃતિની છે, મારી સમજણમાં એના આધારે તમારો પુરુષાર્થ છે. હું આત્મા છું તો એને મરણ થાય તો તમને વાંધો નથી, ને હું શરીર જ છું તો તમને વાંધો છે કઈ પણ થાય તો. એટલે પ્રશ્ન અવસ્થા નથી, પ્રશ્ન તમારી વેલ્યુ નો છે. હું દાખલો આપું બીજો. તમે બેંકમાંથી આવો છો ઇન ઇન્ડિયા, ને બેંક તમારા ઘરથી 1 કિલોમીટર દૂર છે. હવે બેંકમાંથી ₹1,00,000 તમને લીધા કેશ અને ખિસ્સામાં મૂક્યા, બરાબર છે? અને તમે ચાલતા ચાલતા ઘેર આવો છો અને આ ખિસ્સામાં એમ્પ્ટી છે અને આ ખિસ્સામાં પૈસા છે, તો તમારે યાર ધ્યાન રાખવું પડે કે રહે? કેમ? વેલ્યુ છે. ના પણ જવાબ આવ્યો ને, હું તમારા મોઢે બોલાવું છું. વેલ્યુ છે તો ઇન્ટરેસ્ટ છે, તો એપ્લિકેશન છે, તો એક્સપિરિયન્સ છે. પણ વેલ્યુ નથી તો અહીંયા એમ્પ્ટી છે, તો પછી ઇન્ટરેસ્ટ છે, તો અવેરનેસ નથી. અમે ત્યાં તો ભજન હોય ને એટલે ધ્યાન દઈએ, અહીંયા તો પણ એવું કઈ ફીલ નથી થતું ને આપણને, આમ કે દેખતા નથી અને કઈ અનુભવતા નથી, એટલે કેમ આપણને ખાસ કરીને બહારની ક્રિયામાં હું ત્યારે જો આ દુનિયા છે ને બિલીફ થી ચાલે છે. શેના જ ચાલે છે? હકીકત થી નથી ચાલતી. વાઇફ ને ડેફિનેશન હોય, પણ મારી વાઇફ એ વ્યક્તિગત ડેફિનેશન છે, જો બોલતા નથી. વાઇફ ને ડેફિનેશન કહેવાય કે વાઇફ ની ડેફિનેશન આપણે તો કોમન આવે, પણ મારી વાઇફ ડેફિનેશન આવે કેવી આવે? ઇન્ડિવિડ્યુઅલ, કે મારી વાઇફ કેવી છે એનું આપું છું. દુનિયાની વાઇફ નો સી ધ કોમન જ્ઞાન ઇઝ ડિફરન્ટ થિંગ અને ઇન્ડિવિડ્યુઅલ જ્ઞાન ઇઝ ડિફરન્ટ. એટલે તમારી જે તમારું જ્ઞાન છે એ તમારી બિલીફ છે, એના આધારે કામ કરે છે. ખ્યાલ આવ્યો? એ જ્ઞાન માનો કે 110 જણ પાસે છે. હું આત્મા છું અને હું શરીર નથી એવું જ્ઞાન 10 વ્યક્તિઓ પાસે છે, પણ 10 વ્યક્તિઓનું એપ્લિકેશન જુદું હશે, કારણ કે ઇન્ટરેસ્ટ જુદો, કારણ કે વેલ્યુ જુદી. ઇન સર્કમસ્ટાન્સીસ કેટલાક સંજોગોમાં અવેરનેસ રહે, કેટલાક સંજોગોમાં ના રહે. ડિપેન્ડ છે ને. હવે એમને રહ્યું એટલે મારે રહેવું જરૂર નથી, મારી પાસે સેમ જ્ઞાન છે તો એમને રહે તો મને ના રહે, અને મને રહે તો એમને ના રહે, એવું જરૂરી. એટલે દરેક સંજોગોમાં કોમન ફેક્ટર શું છે? વેલ્યુ, પછી ઇન્ટરેસ્ટ આવશે, પછી એપ્લિકેશન આવશે. હવે જે સંજોગોમાં વેલ્યુ તમારી આત્મા સિવાયની છે, તો પછી તમારો ઉપયોગ શેમાં રહેશે? એમાં જ રહેવાનો ને. એટલે દરેક સંજોગોમાં, એક સંજોગ નહીં એટલે ખાલી નોલેજ નહીં, દરેક સંજોગોમાં વેલ્યુ સંજોગની છે કે આત્માની છે, એ તમારે પોતે જાતે ઇન્ડિવિડ્યુઅલ એવરી સર્કમસ્ટાન્સીસમાં અવેરનેસથી નક્કી થાય. નોલેજ તો તમારી પાસે છે જ, નોલેજ નો કોઈ પ્રશ્ન નથી, પણ ઇન્ટરેસ્ટ ઉપર એપ્લિકેશન થાય. ઇન્ટરેસ્ટ ના હોય તો ના થાય. ખ્યાલ આવ્યો? આ બધાને કીધું હોય બધાને કે ભાઈ તમારે દર 3 વર્ષે રિટર્ન ટેસ્ટ આપવાની છે, રોડ ટેસ્ટ ને રિટર્ન ટેસ્ટ આપવાના છે, તો બધા મહેનત કરે કે ના કરે? અને નહીં પાસ થાવ તો ડ્રાઇવિંગ લાયસન્સ નહીં મળે, તો વાંચે કે ના વાંચે? પણ એકવાર રોડ ટેસ્ટ રિટર્ન ટેસ્ટ પાસ કર્યા પછી કોઈ દિવસ અપાય નહીં, એટલે બધું ભૂલી જાવ તો એ વાંધો. જો બોલતા નથી, અવેરનેસ ક્યારે આવે? એની વેલ્યુ હોય તો. યસ કે નો? તો દરેક વસ્તુમાં એવું છે. નોલેજ ઇઝ અ ડિફરન્ટ સબ્જેક્ટ, પણ અવેરનેસ ક્યારે આવે? વેલ્યુ અને ઇન્ટરેસ્ટ હોય તો. સમજાયું? એટલે આ તો કોમન વસ્તુ થશે.
જ્યાં લગી તમને બારે વેલ્યુ દેખાય છે ત્યાં લગી નહીં સમજે. બારે જ્યાં લગીને આપણે કઈ પણ વસ્તુમાં વેલ્યુ જોઈ છે ત્યાં લગીને આત્માની નહીં. બહારની વેલ્યુ 0 થાય તો આત્માની. હા, પણ બહારની વેલ્યુ 0 થાય તો આત્માની વેલ્યુ થાય એવું નહીં. આત્માની તો વેલ્યુ અનુભવ કરી શકો. આત્માની વેલ્યુ પર સમજાય તો જોઈએ ને. તમે જ્યાં લગી બારે વેલ્યુ દેખાય છે ત્યાં લગી ત્યાં જવું બહુ અઘરું છે. એમ નથી કહેતો, એ વાત સાચી છે, પણ સાથે સાથે આત્માની વેલ્યુની સમજણ તો હોવી જોઈએ ને. હું ખાલી આત્મા છું એવું જાણવાથી એની વેલ્યુ છે એવું સાબિત થતું નથી. સામે તમને ખબર પડવી જોઈએ, સામે તમને ખબર પડવી જોઈએ કે હું વિચારું છું કારણ કે આત્મા છે, હું બોલું છું કારણ કે આત્મા છે, હું ક્રિયા કરું છું કારણ કે આત્મા છે, હું શ્વાસ લઉં છું કારણ કે આત્મા છે, હું જીવતો છું કારણ કે આત્મા છે. આ બધાનું કારણ શું છે? માટે વેલ્યુ કોની છે? માટે આની વેલ્યુ શું છે? કેમ? કારણ કે હું છું તો એ છે, હું નથી તો એ. આ રીતે સમજવું પડે. ખાલી 0 કરવાથી ના થાય. તમારી સમજણમાં તો પેલા આવું જોઈએ કે 0 કેમ નહીં કરો. એના માટે તમારી પાસે અવેરનેસ જોઈએ, એની પાસે તમારી પાસે એના સબ્જેક્ટ નું જ્ઞાન જોઈએ કે ભાઈ આની વેલ્યુ કેમ છે આત્માની, એ તમને ખબર પડવી જોઈએ. તો પછી તમને ખબર પડે શું છે. હા ચાલો આવજો બધા. દેખાડું છે? આવજો ચંપા. કાંઈ વાંધો નહીં. હા. સર્જરી કરાવેલી છે. ગાડી છે ને? હા, કઈ ઓકે ઓકે. જય સચિદાન. કાલે આવજો પાછા. એના ફોર્મમાં સમજવી પડે. એમ રેન્ડમ સમજીએ એવું ના ચાલે. તમને કોઈ દે કે જગતની વેલ્યુ 0 કરો, પણ કરવી કેમ નહીં? ચમત્કાર થતો હોય તો સારું, પણ એની પાછળ તમારી પાસે સ્ટ્રેટેજી હોવી જોઈએ. પછી તમને ખ્યાલ આવે કે ના, વાત તો બરાબર છે, આ બધાની વેલ્યુ મારા કારણે છે, તો પછી વેલ્યુ મારી હોવી જોઈએ કે આની હોવી જોઈએ? આજે હું કહું છું આ મારું મકાન છે, આત્મા ના હોય તો બોલી શકો? આ હું મારો પરિવાર છે, આત્મા ના બોલી શકો? માટે વેલ્યુ કોની છે? માટે આની વેલ્યુ મારે 0 કરવાની છે. આ સમજણ હોય તો તમે કરી શકો, ના હોય તો કઈ કરી શકો. એમ કે 0 કરી નાખો તો કરી નાખો, એવું કે થાય કેવી રીતે? પણ એટલે દરેક વસ્તુ પાછળ લોજિક હોવું જોઈએ, રેન્ડમ હોવું જોઈએ નહીં. બરાબર કે નહીં? બોલો, કઈ પૂછો. કઈ ક્યાં ખોઈ ગયા? અહીંયા છો કે ઓફિસ છે તારે? ઓફિસ છે. આ વિજ્ઞાન જ ગજબનું છે. અને હું સાયન્સ કહું છું, ધર્મ નથી કહેતો. ને આ સાયન્સ આધ્યાત્મનું છે, એટલે આત્માની અનુભૂતિ માટે છે. અને બીજું સાયન્સ છે ભૌતિક સાયન્સ, એ આ જગત માટે છે, એ આત્માની અનુભૂતિ માટે નથી. પણ બંનેમાં પ્રિન્સિપલ એક જ છે, પ્રિન્સિપલ જુદા નથી. એટલું મટીરિયાલિસ્ટિક સાયન્સ છે. સાયન્સ એક જ છે, એનો ઉપયોગ મટીરિયલ માટે કર્યો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. એ જ સાયન્સ નો ઉપયોગ આપણે આધ્યાત્મમાં કર્યો ફોર સેપરેશન. હું કોણ છું અને મારું શું નથી, અને મારું જે નથી તો એ કોનું છે એ મારે જાણવાનું છે, જેથી હું ખોટું મારું મારું કરવું. બસ એ સાયન્સ ઉપયોગ મેં એના માટે કર્યો. પેલા લોકોએ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં કર્યું, મેં સેપરેશન માટે કર્યું. એ સાયન્સ એક જ છે. સાયન્સ દુનિયામાં બે પ્રકારનું ના હોય. સાયન્સ એટલે લો ઓફ નેચર, જે બધા માટે એક સરખું છે.
પૂછો પૂછો કઈ તો વાત નીકળે. તમે પૂછો કઈ. આટલા વર્ષનો અનુભવ. ને ત્યાં આગળ યુજીન તો પ્રશ્ન કરતા હતા ને, પછી અહીંયા કરો પછી. પ્રશ્ન બધા પૂરા થઈ ગયા. પૂરા થઈ ગયા કે છે પૂરા? આ બધાને બધું સમજમાં આવી ગયું કા કોઈને કાંઈ ન એટલે ભાભીએ પૂછ્યું કે આ 4 પ્રકારના ધ્યાન છે એ વિશે જરાક જણાવો. આ બધાને ખ્યાલ આવે. આર્ત ધ્યાન આપણે નોર્મલી કરતા જ હોય છે, પણ જાગૃતિમાં નથી હોતા કે આ આર્ત ધ્યાન કઈ રીતે, રુદ્ર ધ્યાન કઈ રીતે. આર્ત ધ્યાન એટલે પોતાને પીડાકારી ધ્યાન, અંદર જ બળ્યા કરે. રૌદ્ર ધ્યાન એટલે પોતે પીડાય અને બીજો એ પીડાય, જેને આપણે ક્રોધ કહીએ છીએ. ધર્મ ધ્યાન એટલે કે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ને વાળવું, મૂવ કરવું કે ધીસ ઇઝ નોટ કરેક્ટ, એને ધર્મ ધ્યાન કહેવાય. અને શુક્લ ધ્યાન એટલે હું કોણ છું તેમાં રહેવું, તે શુક્લ ધ્યાન. હું શુદ્ધાત્મા છું, બાકી બધું કુદરતી. તો તમારે આર્ત રૌદ્ર ધર્મ ધ્યાનની જરૂર નથી. એવું છે. એટલે મોટે ભાગે બધા આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ને ધર્મ ધ્યાનમાં જ છે, શુક્લ ધ્યાનમાં નથી. શુક્લ ધ્યાન તો સેપરેશન થાય ત્યારથી શરૂઆત થાય. બાકી મોટા ભાગે આર્ત રૌદ્ર અને ધર્મ ધ્યાન એટલે પાપ પુણ્યમાં જ હોય. એ ધ્યાન કરે એટલે એ પ્રમાણે જ એની પછી ગતિ થાય. એક ટ્રાન્ઝેક્શન થી ના થાય, ઘણા બધા ટ્રાન્ઝેક્શન ને આધારે ગતિ થાય. પ્રકૃતિ જે પ્રકારની થઈ જાય કે યુઝ્યુઅલી તો એવું આપણે ઓબ્ઝર્વ કરતા હોય કે પ્રકૃતિ જે પ્રમાણે હોય એટલે કોન્સ્ટન્ટ એ જ હાલતું. Yeah. એટલે એ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય એનાથી કર્મ ના બંધાય. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન થાય એની સાથે તમારું અજ્ઞાનથી જોડાવું, એનાથી કર્મ બંધાય. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ફિઝિકલ થાય ને એને પરિણામ કહેવાય, પણ એમાં ભળી જવું ને એનાથી પુરુષાર્થ થાય. તો એ જરાક મને બતાવો. થઈ જાય કુદરતી ફળના આધારે જે થાય Yes. એમાં ભેદ શું? કારણ કે આઈ એમ જસ્ટ થિંકિંગ કે આપણે ભળેલા જ છીએ. ના, એ ખોટું છે. રૂપકમાં તો આવતું હોય છે કે ભાઈ આર્ત ધ્યાન એટલે મને વિક્ટિમાઇઝેશન નો કે હું જ વિક્ટિમ છું, આને આપેલું આપેલું, પણ એ તો ભણેલું જ છે. કારણ કે હું પોતે ભોગવું છું ત્યારે મને તો ખ્યાલ નથી કે આ પૂર્વના કર્મનું છે. That's the one thing. હું ભણેલું જ છું એમાં. બધાને કર્મ અને કર્મનું ફળ એનું જ્ઞાન તો હોય જ ને. એનું જ્ઞાન જાગૃતિ હોય કે ના હોય સેકન્ડરી મેટર છે, પણ જ્ઞાન તો હોય ને કે હું ગયા અવતારના કર્મ ના ફળ અત્યારે ભોગવું છું. ભોગવતા ટાઈમે તો એ જાગૃતિ બહુ ઓછી જોડલે જ હોય ને. જાગૃતિ રહે કે ના રહે એ બીજો સબ્જેક્ટ છે, પ્રેક્ટિસ નો સબ્જેક્ટ છે. Right. પણ જ્ઞાન છે એટલે ઉપયોગ કરી શકે. જ્ઞાન જ નથી તો પછી ક્યાંથી કરવાનું છે? એટલે જ્ઞાન છે અને ઉપયોગ નથી તો પછી પ્રેક્ટિસ ની જરૂર છે. અત્યારે તમે ક્રોધ કરો છો એ કર્મ ફળ છે, કર્મ નથી. અત્યારે તમે સંજોગો જોઈને પીડાવો છો એ કર્મ ફળ છે, પણ
આ પીડાઓ છો અને ક્રોધ કર્યો, એની સાથે તમારું લાઈવ ઈગો એટેચ થઈ જાય તો નવું કર્મ, અને ડિટેચ રહે એને કુદરતી રચના જુએ. ક્રોધને અને ક્રોધને પણ અને માનને પણ તો ડિસ્ચાર્જ છે, તો કર્મ ના બંધાય. તમે એક્ઝામ્પલ આપો એનો કે તમે અટેચ કેવી રીતના થાવ છો અને ડિટેચ કેવી રીતના જાવ છો. તમે ક્રોધ કરનારને છૂટો જુઓ તો તમે ક્રોધ કરતા નથી, યુ આર ધ ઓબ્ઝર્વર. પણ તમે ક્રોધ કરનાર સાથે ભળી ગયા એટલે તમે જ ક્રોધ કર્યો છો, બહાર બી અને અંદર પણ. ધેન યુ આર રિસ્પોન્સિબલ. એ તો બટ નેચરલ છે. તમે ભળી જાઓ છો તો જવાબદાર છું, છૂટા રહો છો જવાબદાર નથી. વેરી સિમ્પલ. છુટાડીઓ તો દુઃખી નથી. એટલે એ જ જાણવાનું કે જ્યાં સ્થિતિ આવી, ક્રોધ કર્યો કે કોઈ બીજાનું દુઃખ જોયું ને આ વિક્ટિમ ભાવ થયો, પણ ત્યારે જુદું રાખવું કે ભાઈ આ કારણ કે ત્યારે આપણને એક થાય. એક જનરલ વાત છે. એક વખત મારા મમ્મીએ જ્ઞાન લીધું છે એટલે અમે બે વાત કરતા હતા કે ભાઈ અહીંયા સેલમમાં મોટું વાઇલ્ડ ફાયર થયું. એટલે એકાએક જ મને પેલા તો બહુ અફસોસ થયો હતો, આટલા ઝાડવા પડી ગયા, રાઈટ, આટલું હાનિ થઈ, વોટેવર. એન્ડ વન ટાઈમ આઈ એમ જસ્ટ થિંકિંગ, મને ખુદને જ વિચાર આવ્યો, મારા મમ્મી હતા એટલે મેં કીધું કે એ ઝાડવા છૂટી ન ગયા ટેકનિકલી જોઈ તો વાઇલ્ડ ફાયરમાં, એટલે કે કઈ રીતના દુઃખ કે સુખ માનવું એ સ્થિતિમાં. કારણ કે ત્યારે તો એ તો કુદરતી રચના જ છે, વાઇલ્ડ ફાયર થાવ એમાં તમારો કંટ્રોલ નથી. એમાં ભયડા કે ભાઈ આ બહુ નુકસાન થયું, આટલા ઝાડવા બળી ગયા, એ પોતે આ તો ધ્યાન જ કર્યું. અને પછી રિયલાઇઝેશન થાવું કે ભાઈ બળી ગયા તો કઈ વાંધો નહીં, એનું આગળ જશે સંસાર માર્ગમાં, એ પ્રગતિ કરશે એમ એ જીવ. એટલે એ રિયલાઇઝેશન થાવું એટલે ધીસ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ ધેટ ધીસ ઇઝ હાઉ we are constantly thinking, going back and forth એક જ સિચ્યુએશન ને ડિફરન્ટ એંગલથી. પણ એ ટાઈમે ના જોતા હોય આપણે. પણ જસ્ટ ફોર એન એક્ઝામ્પલ કે ભાઈ ક્રોધ થયો ત્યારે તો મોસ્ટલી ભળેલા જ હોય એટલે જ ક્રોધ થાય. કારણ કે અંદરથી આવતો હોય જ્યારે રૂપકમાં બારે આવે ત્યારે તમે ભણેલા ન હો, બુદ્ધિને અહંકાર તો થવાનો જ નથી. તો તમે જાણો કે ભાઈ આમાં કર્યા જેવું કઈ નથી, જે થવાનું હતું એ થઈ ગયું, હવે ક્રોધ કરવાથી કઈ ફાયદો નથી. જો અમિતાભ બચ્ચન ફિલ્મમાં રોલ કરે છે, એ રોલ કરતી વખતે એ અમિતાભ બચ્ચન હોય છે કે રોલ કરનારો હોય છે? પણ અમિતાભ બચ્ચન તો છે જ ને, કે નથી? એટલે એની ઇનર બિલીફ શું છે? હું અમિતાભ બચ્ચન છું ને રોલ શેનો કરું છું, મને આપ્યો તે, એ મારું પ્રોફેશન છે. બંને કેવા છે? હવે જે રોલ કરવામાં એ ગુસ્સો કરે છે એ સાચો ગુસ્સો છે? રોલ કરવામાં રડે છે એ સાચું રડે છે? રોલ કરવામાં હસે છે એ સાચું હસે છે? બસ તમને સમજાવવું જોઈએ કે આ પ્રકૃતિ રોલ કરે છે. પ્રકૃતિ જે કરે છે એ સાચું કરે છે, એ હું કરું છું, તો પછી રોલ નથી. તમે પ્રકૃતિના ઓબ્ઝર્વર છો તો રોલ છો, તમે પ્રકૃતિને ચલાવનાર છો એવી બિલીફ છે તો જવાબદાર છે. કન્ડિશનિંગ જ એવું છે કે આ બરાબર છે ને આ બરાબર તો પછી એ તો હું તમને કહું છું, હું ખાલી અવેરનેસ જ વાત કરું છું, હું ક્રિયાની કોઈ વાત કરતો નથી. જે નાટક કરતી વખતે ચંદુલાલને ખબર છે કે હું રામનો રોલ કરું છું પણ રામ નથી, હું સીતાનો રોલ કરું છું પણ સીતા નથી, આ એને ખબર છે. માટે રોલ એટલો બધો પ્રભાવિત રીતે કરે કે સાંભળનારા ખુશ થઈ જાય, પણ એ અંદરથી કેવા હોય? સેમ થિંગ ઇન અ સાયન્સ. તમે શુદ્ધાત્મા છો અને આનો દીકરીનો રોલ કરો છો તો વાંધો શું છે? રોલ તો આનો છે ને, આત્માને તો રોલ હોય નહીં, છૂટા જ રહેવાનું છે. છૂટા છીએ એવું અનુભવવાનું છે, છૂટા પડવાનું નથી. ચેતન અને જળ ક્યારેય થવાના? ખાલી એક થાય છે માત્ર બિલીફથી, રોંગ બિલીફથી. એ બિલીફ જો બ્રેક કરતા આવડે તો બે છૂટા જ છે. ખાલી બિલીફથી જ ભેગા થઈએ છે, રોંગ બિલીફથી, અને રાઈટ બિલીફથી છૂટા રહેવાનું છે.
એમાં કોઈ બહારની ક્રિયામાં ફેરફાર કરવાનો પ્રશ્ન નથી. રામ અને સીતાનો 3 કલાક નાટક કરે, બરાબર છે, અને જોનારા એકદમ ખુશ થઈ જાય. પણ જેવું 3 કલાકનું નાટક પતી જાય પછી રામ સીતાનો હાથ પકડીને કે ઘેર આવે તો શું થાય? ચપ્પલ ખાય કે નહીં? જો બોલતા નથી. આ તો નાટક પૂરતા હતા. જો બોલતા ત્યાં કેવી સમજણ પડે છે? યસ કે નો? તો નાટક કરતી કે તમે ઓબ્ઝર્વર રહો છો નાટકના, એવી રીતે આ નાટક કરો છો નામધારીનું. તમે તો શુદ્ધાત્મા છો, યુ આર ધ ઓબ્ઝર્વર. તમારે કઈ કરવાનું, તમારે તો ઓબ્ઝર્વર નો મતલબ યુ આર સેપરેટ. ફીલ ધ સેપરેશન ફ્રોમ ડ્રામા. ડ્રામાથી તમે અલગ છો. તમારો આત્મા તરીકેનો કોઈ રોલ જ નથી, ખાલી કેટાલિસ્ટ છે. તમારો ફિઝિકલ કોઈ રોલ અને જેનો રોલ છે તમે નથી, માટે તમે ઓબ્ઝર્વર રહી શકો છો. તમારે રોલ નથી કરવાનો, જે રોલ કરે છે એના તમે ઓબ્ઝર્વર છો. પણ ભ્રાંતિથી શું થઈ જાઓ છો? ભળી જાઓ છો. એટલે આ બધા પઝલ ઉભા થાય છે. યસ કે નો? સાયકોલોજી. નાટકને સાચું માને. હવે અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મ જુએ તો શું થાય? એમ લાગે કે હું પહેણું છું, જો બોલતા નથી. હું મરી ગયો એવું લાગે ને? આ તો નાટક છે, એનો ભાગ છે. એ શાંતિ જ જોતો હોય, અને ઘેર જોતો હોય તો સેકન્ડ પૂરી ખાતો ખાતો જોતો હોય કે આ અમિતાભ બચ્ચન મરી ગયો. એને હું વાંધો છે જો બોલતા? યસ કે નો? જોવામાં શું વાંધો છે? આપણે ભણીએ તો તકલીફ છે. આપણે રોલ રૂપ થવાનું નથી. આપણે તો સાચું લાગે છે. આપણને શું લાગે છે? આ બધા કર્મના સંબંધો છે, કોઈ સાચા સંબંધો નથી. સાચા નથી, કર્મના સંબંધો છે. લાગે પ્રેમ વાળું પ્રેમ વાળું, હરી કરે તાર ખબર પડે, બોલતા નથી. એટલે બધું જ કશું કોઈ, આ દુનિયા આખી નાટકીય જ છે. નાટકીય એટલે કર્મના રોલ વાળી છે. એને સાચવવાનો છો એ તમારી ભૂલ છે. યસ કે નો? તમે સાચી માનો છો એ તમારી ભૂલ છે. નાટક કરવાની ભૂલ નથી. નાટકને સાચું માનો છો એ તમારી ભૂલ છે. અને નાટક કરવું તમારા માટે કમ્પલસરી છે, કારણ કે ડ્રામા ની સ્પીચ તૈયાર થઈ ગઈ છે. મારે ડ્રામા તો કરવાનો છે, પણ નાટકને સાચું માનું છું એ તમારી સમજણની ભૂલ છે. ગયા અવતાર હું નાટક ભૂલી ગયા, આ અવતારની પછી ભૂલી જવાના છો, તો પછી મારું નાટક છે કેમ માનો છો? યસ કે નો? દર વર્ષે દર અવતારે એક નાટક પૂરું થાય છે, અને જેવું નાટક પતી જાય ને ધી એન્ડ થાય એટલે નાટક માનું કશું સાથે આવે, કારણ કે નાટક છે. નાટકની ડેફિનેશન એ જે ના ટકે એનું નામ નાટક. ના આપણે એને સાચું માની દઈશું. યસ કે નો? સાચું માનું છો એ ભૂલ છે. નાટક કરો છો એ ભૂલ નથી, એ તો કરવી જ પડે, ફરજિયાત છે. એ તો તમારો ફિક્સ ડ્રામા છે, તમારે કરવાનું છે. એ તમારી બાહ્ય લાઈફ છે. પણ જે બાહ્ય લાઈફ છે એ દ્રષ્ટિની જરૂર નથી. દ્રષ્ટિમાં તો તમે છૂટા રહેવાનું છે, કારણ કે તમે આત્મા છો, તમે શરીર નથી. રોલ શરીર કરે છે, આત્મા કરતો આત્માની હાજરીમાં કરે છે, પણ આત્મા પોતે નથી કરતો. અને તમે પોતે આત્મા છો. આ મર્યા પછી પણ તમે છો. યસ કે નો? તો પણ તમે તમારી જાતને કેમ મારે ઘરે ભૂલી જાઓ છો નાટકની અંદર? ભાઈ પ્રકૃતિ નાટક કરે છે બરાબર, પણ તમે પ્રકૃતિ છો કે તમે પ્રકૃતિથી પર અને પર છો? બોલતા નથી સાહેબ. બરાબર છે. બહુ અઘરું લાગે છે. ન બોલવામાં 9 ગુણ. એટલે
પણ તમે બોર વેચાય હા બોર બોર ન ગમે ન કારણ કે પૂછવા જવું હોય તો પૂછી એ કેમ પ્રશ્ન નથી પૂછતા એમને પેલા બહુ પૂછી લીધા, એટલે એ મારો પ્રશ્ન છે. આપણે એમને પૂછી લીધા એમ પૂછવા કહું જેવું છું. હતું. પણ આપણે પૂરું થઈ ગયું. સરસ બધી આ બધી વાતો પેલા પૂછેલા છે એમને. આ બધી વાતો ખ્યાલ ન હોય આપણે તો પૂછીશું. આ બધી વાતો મનન કરવા જેવી છે. તમે કીધું એ ઘણું બધું ઉપયોગી. પણ સાંભળો, સમજો, પછી સમજણમાં કન્ફ્યુઝનનું ક્લેરિફિકેશન લો, પછી ઉપયોગ કરશો ને. પણ સમજશો જ નહીં તો પછી સાંભળીએ પણ સમજીએ નહીં તો. આપણે કથા તો કેટલા વર્ષોથી સાંભળીએ છીએ, રામાયણ ને મહાભારત, પણ સમજીએ જ નહીં તો. એટલે સાંભળેલું જો સમજીએ નહીં તો સાંભળેલાનો કોઈ અર્થ નથી. અને સમજેલું ત્યારે કહેવાય કે જે સમજેલું છે તે પ્રેક્ટિકલમાં આવવું જોઈએ. એવું નહીં કે 100%, પણ આવવું જોઈએ. અને નથી આવતું તો તમારી ક્વેરી છે તો ક્વેશ્ચન પૂછીને સોલ્વ કરી નાખવાની. આ જ આગળ વધવાનો રસ્તો છે. અર્જુને પણ કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછીને જ ઉકેલ લાયા કે નહીં? આપણે આપણા જીવનમાં એટલા બધા ગંભીર પ્રશ્નના કોયડામાં ગૂંચાયેલા હોય છે કે જેનું આપણને સોલ્યુશન મળતું નથી. અને એના જ કન્ફ્યુઝનમાં આપણા જીવન દાડા દિવસ રાત નીકળ્યા કરે છે. તો એકવાર એનું સોલ્યુશન લઈએ તો આપણને ખબર પડે કે શું છે અને શું નથી. ખુલાસો જોઈએ, શું જોઈએ? હા, ખુલાસાનો મતલબ પરિસ્થિતિ બદલવી નહીં, ખુલાસાનો મતલબ સમજણ બદલવી. શું બદલવું? પેલો વ્યક્તિ $10,000 લઈ ગયો છે 1 મહિના માટે અને 2 વર્ષથી આપતો નથી અને મને ઊંઘ આવતી નથી. આ તમારો કોયડો છે. હવે એનું સોલ્યુશન શું? પણ લઈ ગયો છો તે હકીકત છે, મહિનાનું કઈ લઈ ગયો તે હકીકત છે, 2 વર્ષથી નથી આપતું તે હકીકત છે, પણ એનું મને પઝલ છે. તો એનું સોલ્યુશન શું? ના સમજાય. તમને પઝલ ના લાગતું હોય તો પ્રશ્ન, પણ લાગે છે તો પ્રશ્ન છે, તો સોલ્યુશનની જરૂર છે. પ્રશ્ન એ નથી કે આ દુનિયામાં કેટલા પ્રકારના ડોક્ટર છે, કેટલા પ્રકારની હોસ્પિટલ છે ને કેટલા પ્રકારની મેડિસિન છે. પ્રશ્ન એ છે તો બીમાર છે તો જરૂર છે, બીમાર નથી તો જરૂર નથી. પણ બીમાર છે ને જરૂર નથી, આ 2 વસ્તુ હોઈ શકે? સમજાય છે કે નહીં? એટલે પ્રશ્ન એ છે કે આપણને એનું સોલ્યુશન નથી મળતું. કુદરતનું એક જ કાનૂન છે, આ દુનિયામાં તમે તમારા એકાઉન્ટ સેટલ કરવા આવ્યા છો. આજનો હિસાબ નથી, આ કયાનો છે? માટે તમારો હિસાબ પાછો લેવાનો છે તો એને આપ્યા આગળ છૂટકો પણ તમારે આપવાનો જ હિસાબ છે. તો માથા પૂછો તો આવશે, કારણ કે એકાઉન્ટ જ આ પ્રકારનું છે. તમે શું કરશો? માટે તમે એમ માનતા હો કે મારા આજના પ્રયત્નોથી પાછા આવવાના છે, એ માનવાની ભૂલ કરશો નહીં. હિસાબ હશે તો કોઈ પણ રીતે પાછા આવશે. અને તમારો ટ્રાન્ઝેક્શનનો હિસાબ નથી તો ગમે તે કરશો તો નહીં આવે. હંમેશા તમે ટ્રેનમાં બેઠા હોય ઇન્ડિયામાં અને ટિકિટ ના લીધી હોય બાય એની રીઝન, અને જો ટીટી આવે તો ડર કોને લાગે? બધાને કેમ લાગતો નથી? હા, પ્રશ્ન છે તો ગુનેગાર છે તો પછી સોલ્યુશનની જરૂર ખ્યાલ આવે.
ગુનો નથી તો કોઈ પ્રશ્ન નથી. ગુનો છે, સોલ્યુશન જરૂર છે ને. પૂછવું પડે ભાઈ હવે આપણે આવું છે, પછી આપણે કહેવું પડે ને કે ભાઈ આવા કારણસર મેં ટિકિટ લીધી નથી તો શું કરવું. છેલ્લે છેલ્લો દંડ થી વધારે કશું લેવાના. સમજે તો ઠીક છે, ના સમજે દંડ ભરવાનું. ટિકિટ લીધી હોય તો બિંદાસ બેઠો, એને ક્યાં ચિંતા. હા, નો લીધી હોય એને જ આમ થતું. એટલે જ કીધું કે આ જગતમાં જેને સમાધાન છે એને ચિંતા નથી. સમાધાન નથી એને ચિંતા. અબજોપતિ હોય પણ સમાધાન ના હોય તો ના આવે. તો પ્રશ્ન શાનો છે? સાધન નો છે કે અસમાધાન નો છે? યસ કે નો? અબજોપતિ ને ઊંઘ ના આવ્યું બને કે નહીં? તો પૈસા તો છે એની પાસે, પણ પઝલ નું સોલ્યુશન નથી. યસ કે નો? સોલ્યુશન ની જરૂર છે. શેની જરૂર છે? આપણા માટે સોલ્યુશન એ છે કે સવારે નોકરીએ જવાનું છે. ચાલો બસ કરીએ. જય સચિદાનંદ. ચાલો કાલે આવજો પાછા. હા કાલે ચાલો મળીએ કાલે. શું તમારા લોકોને પ્રશ્ન પૂછવાના છે? યુ હેવ એની ક્વેશ્ચન? No? You don't have any puzzles in your life? તમારા parents ના કઈ પ્રશ્ન હોય તો? મારા experience 17 years ના prior life ના હોય. શેમાં ભણે છે? 12મા માં 10મા, 10th and 12th, secondary and higher secondary. What you say here? અહીંયા હાઈસ્કૂલ જ છે. હાયર સેકન્ડરી ને સેકન્ડરી બધું હાઈસ્કૂલમાં જ આવે. Up to 12 is high school. 9th through 10, 12 is high school. Okay, and before? Middle school, 6th through 8. Okay. In our India, 1 to 10 is like a secondary, and 11 to 12 is a higher secondary. And then after it's a college, it's a 3 years. Then master degree. college 4 વર્ષ. Huh? College 4 વર્ષ. Yeah. Bachelor. The 12 plus 4. 12 plus 4. પછી master 2 વર્ષ. અમારે 12 plus 3. And plus 2 is a master. 5 વર્ષ master. 3 plus 2, 5 plus master, after 12, okay. એ તો પણ એવું જોઈએ દરેકની સિસ્ટમ છે. અહીંયા મલ્ટિપલ સબ્જેક્ટ લેવાય, ત્યાં ના લેવાય ઇન્ડિયામાં. એક વર્ષ તો ખાલી જનરલ નોલેજ માટે જવાનું. હેલો હેલો, હા, જય સચ્ચિદાનંદ. પૂછાય કે નહીં? ના ના, ઓન કરીને પછી ત્યાં જતા રહ્યા એટલે ખબર ના પડે ને. હું કહું તો ઓન તો છે, પછી એનો રોલ નથી એટલે પછી. હેલો અનંત ઉપકારી આપના ખૂબ ખૂબ આભાર પ્રભુ. કોટી કોટી વંદન. તમારો વિડીયો ઓપન નથી કર્યો? છે પ્રભુ. ઓકે, યસ આઈ કેન સી. ના જોઉં છું. ઓકે, પછી जी प्रभु जी, मुझे ये મારે એ સમજવાનું હતું અનંતાનુબંધી એટલે કેવી રીતે બંધાય, અને આટલું પહેલા સમજાવી લેતું પ્રભુ. અનંતાનુબંધી કેવી રીતે બંધાય? અનંતાનુબંધી એટલે એક પ્રકારની ભૂલ વારંવાર કરો છો
એનાથી અનંતાનુબંધી બંધાય. હું દાખલો આપું છું એટલે સમજી લેજો. હું ચંદુલાલ છું, એના આધારે જે ભૂલ થાય છે એ બધી અનંતાનુબંધી છે. હું આ દુનિયાનું કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો માલિક છું, એનાથી જે મલ્ટિપલ મિસ્ટેક થાય છે એ બધું અનંતાનુબંધી છે. અને કોઈ વ્યક્તિ સાથે ઓકેઝનલી મળી અને રાગદ્વેષ કરીએ છીએ એ ઇન્ડિવિડ્યુઅલ ટ્રાન્ઝેક્શન છે, એમાં મલ્ટિપલ નથી. સમજાયું? હાલો, હાલો, તમારું મ્યુટ છે, તમારું મ્યુટ છે. હા પ્રભુજી, મ્યુટ થઈ ગયું હતું. હા, એટલે પછી આ બંને બાજુ બંધાઈ શકે ને અત્યારે પણ, ક્યાં તો સમ્યક બાજુ ક્યાં તો મિથ્યા હા, બાજુ. તમારી બિલીફ ને આધારે એક જ વ્યક્તિ સાથે એક જ પ્રકારની બિલીફ થી અનેક કર્મો બંધાય, એને અનંતાનુબંધી કહેવાય. અને એક જ વ્યક્તિ સાથે એક જ કર્મ બંધાય એને ઇન્ડિવિડ્યુઅલ ટ્રાન્ઝેક્શન કહેવાય, નોટ મલ્ટિપલ. બરાબર. તો સંકિતધારી જીવોનો પણ આ રીતે બંધાઈ શકે? બધાને બધાને ગમે તેને બંધાય. સંકિત થયા પછી પણ, કારણ શાસ્ત્રમાં તો એવી રીતે લખવામાં આવ્યું છે કે સંકિત થયા પછી અનંતાનુબંધી નહીં બંધે. ના, રોંગ છે. બરાબર. એટલે સંકિત થયા પછી પણ બંધે. તો યસ, એનો અનંતાનુબંધી એટલે શું કહેવાનો મતલબ શું છે? સંકેત થયું શું છે? સહાયક સંકેત પછી ના બંધાય, સંકેત પછી તો બંધાય. સહાયક સંકેત પછી ના બંધાય. તો આ પ્રમાણે કહેવાનું હશે શાસ્ત્રમાં કે સંકિત થયા પછી મેક્સિમમ ચાન્સીસ સમ્યક જ્ઞાન દર્શનના અનંતાનુબંધી બંધાઈ શકાય, આ પ્રમાણે કહેવાનું હતું કદાચ શાસ્ત્રકારોને. સમ્યક જ્ઞાન દર્શન માંથી તો કર્મ ના બંધાય, મિથ્યા જ્ઞાન દર્શન ના જ બંધાય. પણ અનંતાનુબંધી નો મતલબ થાય એક જ રોંગ બિલીફ અનેક પ્રકારના કર્મો બાંધી શકે છે અને અનંતાનુબંધી કહેવાય. દાખલા તરીકે હું નામધારી છું, એ મારી રોંગ બિલીફ રાગ દ્વેષના અનેક પ્રકારના કર્મો બાંધી શકે, એક જ અજ્ઞાન. હા, પણ પછી ખ્યાલ આવ્યો? એનો હા, પણ એનો તો પછી પાછું વર્ગીકરણ થાય જ ને. એક જ રોંગ બિલીફ થી પાછું વર્ગીકરણ થઈ જ ગયું ને. હા, પણ એક જ રોંગ પાછું વર્ગીકરણ થઈ જ જાય ને. અનેક બંધાયા ને એક જ વ્યક્તિ અનેક સાથે. બંધાયા, હા. પણ આ તો પ્રોસેસ કહેવાય ને પ્રભુ. આ પ્રોસેસ પાછળ બિલીફ કેટલી પાવરફુલ છે. પછી આપણે કેવી રીતે કહીએ કે પછી મને શુદ્ધાત્માનું જ્ઞાન થયું એટલે શુદ્ધાત્મા બેસી ગયો તો અનંતાનુબંધી તૂટી ગયો, એ પ્રમાણે કઈ રીતે આપણે સમજીએ? પછી ના, એ અનંતાનુબંધી તૂટતો નથી. અજ્ઞાન કાઢવાની પ્રક્રિયામાં તમને બેસાડી દીધા. અજ્ઞાન તમે કેટલું કાઢી શકો છો, ઇરેઝ કરી શકો છો, એ તમારો વ્યક્તિગત પ્રશ્ન છે. અચ્છા, કાઢવાનો માર્ગ એ રિઝલ્ટ નથી. કાઢવાનો માર્ગ એટલે તમને બતાવવામાં આવેલી પ્રક્રિયા છે. એ પ્રક્રિયાને તમે કેટલું ફોલો કરો છો એ તમારો વ્યક્તિગત વિષય છે, એ આપનારનો વિષય નથી. હા 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 હા, બરાબર, હવે સમજાય. મહાવીરે જ્ઞાન આપ્યું, તમે ફોલો ના કર્યું અને આટલા અવતારો બંધાયા, એમાં મહાવીર શું કરે? હા, બરાબર. જી પ્રભુ. અજ્ઞાન અને અનંતાનુબંધી અજ્ઞાન, એ બંને વસ્તુ એ તમારા સમજણ અને પુરુષાર્થ ઉપર આધારિત છે. જ્યાં સુધી તમારી સમજણમાં અજ્ઞાન પાવરફુલ રીતે વર્તે છે, ત્યારે ગમે ત્યારે તમે
અજ્ઞાની જેવા જ કર્મ બાંધી શકો છો. ભયંકર કર્મ બધા, ઓર્ડિનરી નહીં. સામાન્ય વ્યક્તિ ઓર્ડિનરી કર્મ બાંધે. હાઈ લેવલની વ્યક્તિ જયારે ભૂલ કરે ને ત્યારે એનું લેવલ પણ બહુ હાઈ હોય, લો ના હોય. હા, બિલકુલ બરાબર. તો અને પછી એનામાંથી નીકળ આખી લાઈફ પછી એ ભોગવે. જેમ કે બિલકુલ. નરગતિના કર્મ બાંધ્યા હોય તો આખી લાઈફ નરગતિ ભોગવે, અને દેવલોકના કર્મ બાંધ્યા હોય તો આખી લાઈફ દેવગતિ ભોગવે. પુણ્ય અને પાપ બે અલગ અલગ બંને ગતિમાં. ખ્યાલ આવ્યો? ભલે ને હાઈ લેવલની હા. વ્યક્તિ હોય પણ ભૂલ કરી તો એ મલ્ટિપલ ટાઈમ ભોગવશે. હા, સમજાયો. એક જ ઇન્ટેન્શન વખત સ્ટ્રેન્થ અને લેન પ્રમાણે. હા, પણ એક જ ભૂલને વારંવાર અલગ અલગ રીતે ભૂગતે. હા, બરાબર. એક જ પણ એનું ભૂલનો હા. સેન્ટર પોઈન્ટ એક જ છે. હા, પણ સંકિત હોય તો પણ અનંતાનુબંધી બંધાય. એટલે પછી 300 પણ સંકિતની જાગૃતિ વર્તતી નથી. બિલકુલ. અને 359 ડિગ્રી મારા ખિસ્સામાં 100 રૂપિયા પડ્યા છે. બપોરના 12 વાગ્યા છે. બપોરે 2 વાગ્યા છે. મને સખત ભૂખ લાગી છે. સામે રેસ્ટોરન્ટ કે લારી વાળો પણ ખાવા વાળો છે. પણ હું 100 રૂપિયા કાઢું તો આપે ને, કે હોવાથી આપે? કાઢું તો આપી શકે ને, હોવાથી કેવી રીતે? મારી પાસે છે ખાવાનું કેમ ના આપે? તો નહીં, ભૂખ ન મટી શકે ને. ભૂખ તો પછી એ તો લાગી કહું છે. છું, જ્ઞાન તો મગજમાં છે પણ ઉપયોગ કરવાનો નથી તો એનાથી પછી બંધાય પાછું. બિલકુલ બિલકુલ પ્રભુ. ઉપયોગ કરે તો રિઝલ્ટ આવે ને. હા, તમે ઉપયોગ ના કરો તો રિઝલ્ટ કેવી રીતે આવે એમ કહો મને. જી બિલકુલ પ્રભુજી. એટલા માટે એનાથી પણ જ્ઞાન એ નોલેજ નથી. જ્ઞાન જીવતું ત્યારે કહેવાય કે જ્યારે તમે એને ઉપયોગ કરો છો. જ્ઞાનની સમજણ તમને પ્રાપ્ત થઈ, સારી વસ્તુ છે, ખોટી નથી. એને મતિ જ્ઞાન કહેવાય. તમે સાંભળો છો ને ત્યારે શુદ્ધ જ્ઞાન કહેવાય. પછી વાગોળો છો એને મતિ જ્ઞાન કહેવાય. અને પછી ઉપયોગ કરો છો ત્યારે એને અવેરનેસ અથવા વેલ્યુ અથવા ઇન્ટરેસ્ટ કહેવાય. તો પછી તમને રિઝલ્ટ મળે. જી પ્રભુજી. એટલે 359 સુધી ક્યારે પણ અનંતાનુબંધી કોઈનું પણ બંધાઈ શકે. થાય કેમ ના થાય? અજ્ઞાન એટલે અજ્ઞાન. જો 1% અજ્ઞાન છે તો એને અજ્ઞાન જ કહેવાય છે, બીજું કશું કહેવાતું નથી. અજ્ઞાનનો મતલબ પ્રકૃતિનો પક્ષ, અજ્ઞાનનો મતલબ જગતનો રિલેટિવનો પક્ષ, વિજ્ઞાનનો મતલબ સનાતન સત્યનો પક્ષ. ધેટ્સ ઇટ. રિલેટિવ સત્યનો પક્ષ પુણ્ય લેવલે છે, પાપ લેવલે છે, પણ પક્ષ એનું છે તો મળશે સંસાર. પછી ભલે પુણ્ય રૂપે મળે કે પાપ રૂપે મળે. તો આ જે 7મા ડિગ્રીના ઉપરના પક્ષે તો પ્રમાદનો પક્ષ કહેવાશે ને પછી? એ પ્રમાદ જ કહેવાશે. પ્રમાદ બરાબર છે. એની પાસે વિજ્ઞાન છે ખરું, વિજ્ઞાનની સમજણ પણ છે, હા, પણ ઉપયોગ ચૂકી ગયો ને. એ વખતે એની વેલ્યુ જે કરવી જોઈએ એ રહી નહીં. પ્રમાદમાં પણ અનંતાનુબંધી બંધાઈ શકે? બંધાય જ ને. પ્રમાદ નો મતલબ પેલામાં અજ્ઞાન છે, અહીંયા આગળ જ્ઞાન છે પણ પ્રમાદ છે એટલે ઉપયોગ નથી. પણ પ્રમાદની અંદર બી કર્મ તો બંધાય, પણ એ કર્મ બંધાયા પછી પણ એ પોતે પોતાની અંદર રહેલા વિજ્ઞાનનો ઉપયોગ પાછળથી પણ કરી શકે છે. આ બાજુ ભોગવટો આવશે ને જાગૃતિ આવશે. એટલે અનંતાનુબંધી કર્મ કોઈ પણ જીવનો આઈધર સમ્યક હોય કે મિથ્યા હોય પણ ઉપયોગના વખતથી બંધાય. આ રીતે ક્લિયર થયું. પણ એની પાસે વિજ્ઞાન હોય, વિજ્ઞાનની દ્રષ્ટિ હોય તો પાછળથી એનો ઉપયોગ કરીને જાગૃતિ પરિપક્વ કરે
એટલે નેક્સ્ટ બર્થમાં પરિણામ બે આવશે ને જાગૃતિ આવશે, બે આવશે. જેમ છેલ્લા અવતારમાં બધા પરિણામ ભોગવે, પણ સાથે જાગૃતિ પણ આવે છે ને. છેલ્લા અવતારમાં પુરુષાર્થ નથી હોતું, કારણ કે જાગૃતિ લઈને આવે. પણ કોઈ ભોગવટા એવા હશે ને કે ભોગવટો પેલા થઈ જાય, કોઈ નરક ગતિનો હોય કે કઈ પણ આવા અનંતાના બંધીના ઉપયોગમાં વર્ગીકરણ થયો હશે, ત્યારે આ ભોગીને પછી જે છેલ્લો પાર્ટ બચ્યો હશે એ મનુષ્યમાં આવીને ઉદય પણ આવશે અને જાગૃતિ પણ આવશે. આ પ્રમાણે કઈ છેલ્લા અવતારમાં બે વસ્તુ પેરેલલ હોય, ઉદય અને જાગૃતિ બંને 100% હોય. હા, એટલે નવા કર્મ ના બંધાય. હા, તો અનંતાનું બધીનો આ પ્રમાણે એકચ્યુઅલી ઉપયોગમાં લાગુ પડશે કોઈનો પણ. સમજાવ્યું પ્રભુ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, મારે એટલું સમજવું છે કે રજોગુણ, તજોગુણ ને તમોગુણ એની વ્યાખ્યા સમજાવો મને. હા, સત્વ, રજસ અને તમ આ 3 પ્રકારના ગુણને ત્રિગુણાત્મક કહેવાય. દરેકની પ્રકૃતિ 3 ગુણો વાળી હોય, સત્વ, રજસ અને તમ. સત્વ ગુણ વાળો સાત્વિક હોય. સાત્વિક એટલે સારા વિચાર કરવા વાળો, સારી ભાવના કરવા વાળો. રજસ હોય એ તમારે વધારે પડતો શું કહેવાય, સ્થિર હોય પણ એક્ટિવ ના હોય. સ્થિર નો મતલબ એવું નહીં કે જ્ઞાનની જાગૃતિ વાળો છે, પણ જેને કે ને આળસુ માણસ હોય એ ટાઈપનો હોય રજસ. અને તમસ હોય ને તામસી, એ વધારે પડતું એક્ટિવ હોય પણ દોડ કરતો હોય, પરિશ્રમી. હા, કે છે ને આ બધું જેને કહીએ કે આપણે તામસી ખોરાક એટલે બધો કયો ખોરાક? જે ખોરાક થી હીટ ઉત્પન્ન થાય. ડુંગળી છે, લસણ છે, મરચા છે, એ બધા એક્સાઇટેડ કરવા વાળા છે. માણસને હળગાવે પછી દોડાવે, બેવા જ ના દે. તામસી ખોરાક. બીજો પ્રશ્ન છે કે આત્મા તો નીકળી જાય આત્માને કોઈ લેવા દેવા નથી. આ 3 ગુણો પ્રકૃતિને જ લાગુ પડે છે, આત્માને લાગુ પડતા નથી. બરોબર. સત્વ, રજ, તમ એ 3 પ્રકારની પ્રકૃતિ માટે લાગુ પડે. 3 પ્રકારના આત્માના ગુણો નથી. બરોબર, એ સમજણ પડી ગઈ. પણ આ બીજો પ્રશ્ન છે કે માણસ મરે છે તો મરે છે કોણ? મરે છે કોણ? ગયા અવતારનો અહંકાર મરી ગયો. બરોબર. જન્મ્યો બી એ, જીવ્યો બી એ, ભોગવ્યું એને, અને એન્ડ પણ એનું આવ્યું, કારણ કે પેકેજ પતી ગયું. હવે જે ગયા અવતારનું પેકેજ લાવ્યો તો આ મારા માતા પિતા, આ મારા ભાઈ બહેન, આ મારા પતિ પત્ની, આ મારા બાળકો, આ મારી સંપત્તિ, આ મારી ડિગ્રી, એ પેકેજ છેલ્લો શ્વાસ બંધ થયો એટલે એ અહંકાર પૂરો થઈ ગયો. હવે જે આજે નવો બાંધ્યો એના આધારે નવા રિઝલ્ટો આવશે, નવા બા બાપ, નવા ભાઈ બહેન, નવી પતિ પત્ની, નવા બાળકો. પેલો રોલ પતી ગયો. અહંકાર નું મૃત્યુ થયું. કયો અહંકાર? જે મરેલો જ હતો, જે પરિણામ સ્વરૂપ હતો એ અહંકાર મરી ગયો. અને જે પુરુષાર્થ સ્વરૂપે અહંકાર હતો એટલે પાછો નેક્સ્ટ બર્થમાં મરવા માટે આવશે. બરોબર. તો સ્વામી એમ કહેવાય કે ભાઈ એ સમય મરી ગયો એવું જ કહેવાય ને? અમે અહંકાર મરી ગયો, બસ બીજું કશું નહીં. અહંકાર સમયે કહી શકાય ને? સમયે કહી શકાય ને? નહીં, સમય તો કાયમ માટે હોય છે ને. જન્મે ત્યારે સમય, મરે ત્યારે સમય હોય. બરોબર, પણ એ માટેનો સમય મરી ગયો એમ કહી શકાય ને? એમ કઉ છું. ના, એમ નહીં, એવું નહીં. સમય એ શરીરનો પૂરો થઈ ગયો. બરોબર.
માટે પછી એને બાળી નાખવું પડે. હવે એનો કોઈ રોલ ના રહ્યો. ના. પણ મરી કોણ ગયું? અહંકાર. શરીરને બરોબર. મર્યું એટલા માટે ના કહેવાય કારણ કે શરીરમાં જ્ઞાન નામનું તત્વ નથી. જો શરીરમાં જ્ઞાનનું તત્વ હોય તો શરીરને બળાય નહીં. આપણે તો રામકૃષ્ણ મહાવીરના બોડીને પણ બાળ્યા. એટલે શરીરને જ્ઞાન શબ્દ લાગુ પડતો નથી. શરીર કર્મ ફળ ભોગવવાનું સાધન છે. કર્મ ફળ પતી જાય એટલે સાધનને શું કરવાનું? સ્ક્રેપ કરી નાખવાનું. બસ. ખ્યાલ આવ્યો? હવે એક ત્રીજો પ્રશ્ન છે સ્વામીજી, બરોબર ખ્યાલ આવી ગયો. હવે ત્રીજો પ્રશ્ન છે, એ બાયલો પ્રશ્ન છે કે ઓહમ ને સોહમ ને સુષમણા એને આપણે કોણ શું કેવી છીએ? ઓહમ ને સોહમ એ એક પ્રકારની શ્વાસોશ્વાસની જાગૃતિ છે. એટલે બહારની દુનિયાને થોડા સમય ભૂલવા માટેની પ્રેક્ટિસનો પ્રયોગ. બરોબર. થોડા સમય માટે. એ કોઈ પરમેનન્ટ સોલ્યુશન નથી. બરોબર. પ્રયોગ છે. થોડા સમય માટે શાંતિ રહે, થોડા સમય માટે દુનિયા ભૂલી જાય. બની શકે. બહુ ઊંડો ઉતરે તો એના શરીરનું ભાન પણ ભૂલી જાય. થોડા સમય માટે, કાયમી નહીં. બરોબર છે. તો આપણે શુદ્ધાત્માના પદમાં બેસી તો આપણે ધ્યાન શુદ્ધાત્માનું કરવી છે. આપણે એટલે પ્રતિષ્ઠિત આત્મા કરે, શરીર ના કરે. હા હા, આપણે લાયુ ભાગ. હા, એ કરે. ધ્યાન ના કરે. એના ધ્યાનમાં છે કે હું ચેતન છું, અવિનાશી છું, હું જ અનંત શક્તિઓ વાળો એવો શુદ્ધ આત્મા છું. એ એના ધ્યાનમાં એટલે લક્ષમાં રહે લાઈવ ઈગોના. જેથી પ્રકૃતિ અને પ્રકૃતિ સંબંધી જે માન્યતાઓ છે એ આસાનીથી ભૂલી શકે અથવા તો અસર વગરની થઈ જાય. બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે કોઈ છે? આ તું જે હોય. હા, જય સચ્ચિદાનંદ. કેટલો પ્રશ્ન હવે? જય સચ્ચિદાનંદ. હા, મારે તો ટૂંકું જ છે. બોલો બોલો. આપણે આત્મા, મૂળ આત્મા, પરમાત્મા, મૂળ આત્મા, એમાં એના માટે નિહાળવું શબ્દ લાગુ પડે? ઝળકે છે અને નિહાળવું, નિહાળી રહ્યો છે, બે એક હોય? નિહાળવું શબ્દ એના કરતા નિહાળી રહ્યો એટલે એ જાગ્રત થઈ ગયો કહેવાય. નિહાળવું એટલે પુરુષાર્થ કરનારું કહેવાય. હા હા. અને નિહાળી રહ્યો એટલે પુરુષાર્થ પૂરો પરિણામમાં આવે તો એ નિહાળી રહ્યું એટલે જાગ્રત થઈ ગયું. હવે એને પુરુષાર્થ રૂપે ના રહ્યું, સ્વભાવ રૂપે જાગૃતિ રહી. એ પહેલા પુરુષાર્થ રૂપે. એટલે લાઈવ વાળાનું થયું ને બે? હા હા, લાઈવ વાળાનું. નિહાળી રહ્યો પછી આત્માની જરૂર, પ્રતિષ્ઠા આત્માની જરૂર નહીં. હા હા, દાદાનું નિહાળવાનું હોય ત્યાં સુધી લાઈવ ઈગો હોય, પછી ના હોય. હા હા, એટલે નિહાળે છે તે પુરુષ અને નિહાળી રહ્યો તે પરમાત્મા થઈ ગયો. પરમાત્મા. હા, પછી પેલા પુરુષાર્થ કરનારની જરૂર નથી. અને જે ઝળકે છે એમાં નિહાળવું લાગુ ના પડે ને? ઝળકવું એટલે શું છે? એ સમયાધીન છે. ક્યારેક ઝળકે ને ક્યારેક ઝળક્યું એટલે શું? છૂટા રહીને જુએ એને ઝળક્યું કહેવાય. અને ભળી મૂળ આત્મામાં ના કહેવાય, જોયું જાણ્યું કહેવાય. હા હા, જોયું જાણવું અને ઝળકવું અલગ અલગ બે. ઝળકવામાં તો એની મેતે ચાલ્યા કરે છે. જો જાણવા. હા, એની મેળે ચાલે છે. હા, નિહાળવું એટલે વોચ ટુ વોચ. વોચમાં પુરુષાર્થ છે. યસ યસ યસ. બરોબર. હા, બસ આ એક જ સવાલ હતો. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચલો આપણે હવે પ્રાર્થના બોલાવી દઈએ.